પેલા જેવું હવે નથી, કેમ કે જનતા હવે જાગે છે. તો બસ ગોંડલ બાબતે અવાજ ઉપાડવાનો મારો મુખ્ય ઉદ્દેશ્ય ટિકિટ નહીં, પરંતુ પણ તમને નથી લાગતું કે જે પ્રાથમિક શિક્ષણ હોય છે એમાં કાયદો ફરજિયાત હોય? કાયદો ફરજિયાત થાય, હમ. આ બધા ચોરોની દુકાનો બંધ ન થઈ, પણ આ વસ્તુ ક્યારેય થશે નહીં. એનું કારણ શું છે કે આપણે સિસ્ટમમાં જે ચોરોને બેસાડ્યા છે એમને ખબર છે કે આ દેશમાં આપણી ભક્તિ ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી આ લોકો અબૂધ રહેશે, આ લોકો કંઈ જાણશે નહીં. પોલીસ હોય છે કોઈ પણ આરોપીને પકડે છે પછી એનું વરઘોડો કાઢે છે, પણ એ જે કોન્સેપ્ટ છે આફ્ટર બિફોર વાળો, એના વિશે તમારું શું? પૈસા વસૂલાત કરવાની એક નવી મેથડ, જેને તમે વરઘોડો કહી શકો. કે ભાઈ કોઈ પણ ક્રાઇમમાં કોઈ પણ વ્યક્તિને પકડ્યો, હવે સામાન્ય વ્યક્તિ છે, પહેલો જ ગુનો છે, સમાજમાં રહેવા વાળો વ્યક્તિ છે, તો એને કહેવામાં આવે કે તારો રિકન્સ્ટ્રક્શન નામે વરઘોડો કાઢ, 5 લાખ આપી. જો તમે આપો તો કંઈ જ થશે નહીં, રિકન્સ્ટ્રક્શન જ નહીં. પણ તો તમે જો ના આપી શકો તો થશે. ક્યારે મેહુલ બોગરાને ડર લાગ્યો ખરો? મુખ્ય કામ છે દેશને બચાવવું, જે થવું હોય થાય. એક વસ્તુ ફિક્સ છે જેને કોઈ ટાળી ના શકે, છે મોત. ચાહે આજ આવે, કાલ આવે, પરસો આવે, કે ગમે ત્યારે આવે. જ્યારે જ્યારે આ દેશને કોઈ ગુલામ બનાવવાની કોશિશ કરશે ને, ત્યારે મારી જેવા પુત્રો પાકશે આ ધરતી ઉપર, જે અન્યાય સામે, ભ્રષ્ટાચાર સામે, ગુલામી સામે લડત આપશે. એટલે ક્રાંતિ ત્યારે પણ અમર હતી, ક્રાંતિ અત્યારે પણ અમર છે, ભવિષ્યમાં મેહુલ બોગરા હશે કે નહીં હોય, એ ક્રાંતિ અમર હશે. સમાજમાં બે પ્રકારના લોકો હોય છે. એક પ્રકારના લોકો એવા કે જ્યારે એમની સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય થાય છે અથવા તો એમને એવું જાણવા મળે છે કે આજુબાજુમાં કાંઈક ખોટું થઈ રહ્યું છે, તો એ ચૂપચાપ સહન કરી લે છે અને પોતાનું કામ કરવા માંડે છે. અથવા તો ક્યાંક એ મનમાં જે ડર હોય છે કે જો હું અવાજ ઉઠાવીશ, જો હું વિરોધ દર્શાવીશ ખોટું થાય છે એનું, તો મારી સાથે કંઈક ખરાબ થશે, અને એવું વિચારી અને માત્ર પોતાનું કામ થાય છે તો બાકી બધું ચાલે રાખશે એવું વિચારે છે. અને બીજો એક વર્ગ આ સમાજમાં એવો છે કે જે હિંમત દાખવે છે, જે નથી જોઈ શકતો કે પોતાની સાથે ખોટું થાય છે અથવા તો આજુબાજુનો જે સમાજ છે એમાં ક્યાંક કંઈક ખોટું થઈ રહ્યું છે, કંઈક અન્યાય થઈ રહ્યો છે, કંઈક એવો હક છે કે જેને મળવા પાત્ર હોય છે એને નથી મળતો, અને એમાં દાદાગીરી થઈ રહી છે. આવું જ્યારે કોઈ વર્ગ હોય છે કે જે જોવે છે ત્યારે અવાજ ઉઠાવે છે. આ વાત હું અત્યારે એટલે કરી રહ્યો છું કે હવે રાજકોટની ગોઠડીમાં આજે આપણે એક એવા જ યુવાનને મળવાનું છે કે જે યુવાન જ્યારે પોતાના ઘરેથી પોતાનું જે કામ છે ત્યાં જઈ રહ્યો હોય, પરત ફરી રહ્યો હોય, અથવા તો તેની આજુબાજુના વિસ્તારમાં ક્યાંય પણ નીકળે, જ્યારે એને એમ થાય છે કે કાંઈક સામાન્ય લોકો સાથે, ગરીબ વર્ગ સાથે કાંઈક અન્યાય થઈ રહ્યો છે, ક્યાંક કોકનું શોષણ થઈ રહ્યું છે, ત્યારે એ પોતાની જાતને અવાજ ઉઠાવતા રોકી નથી શકતો. અને ત્યારે એને પણ ખબર હોય છે કે મારી સામે, હું જેની સામે અવાજ ઉઠાવી રહ્યો છું, તે સિસ્ટમ ખૂબ જ મજબૂત છે, એની સામે અવાજ ઉઠાવતા મને ઘણી બધી તકલીફો પણ પડી શકે છે, પણ છતાં પણ એ વ્યક્તિ છે એ લોકો માટે અવાજ ઉઠાવે છે. અને સાથે સાથે એ કાયદાની જે કાનૂની ભાષા છે એને જેટલું સારી રીતે સમજે છે, હું એવું કહીશ કે એના કરતાં ઘણી વધારે સારી રીતે એ માનવતાની ભાષાને પણ સમજે છે, અને એના કારણે જ એને આ લડવાનું પ્રેરક બળ મળે છે. આપ બધાએ સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક એ યુવાનને લોકોનો અવાજ બનતા જોયો હશે, અને હવે તો એવી કક્ષાએ તેઓ પહોંચ્યા છે કે તેમને જોઈને પણ ઘણા બધા શહેરોમાં, ઘણા બધા જિલ્લાઓમાં અને ગુજરાત રાજ્યમાં અનેક યુવાનો તેમના પગલે ચાલી અને જ્યાં પણ ખોટું થાય ત્યાં તેમની રીતે અવાજ ઉઠાવતા થયા છે. તો એવા એક વ્યક્તિત્વ અત્યારે આપણી સાથે આપણી ગોઠડીમાં જોડાયા છે. એડવોકેટ મેહુલ બોગરા, આપનું સ્વાગત છે. નમસ્કાર, અવર રાજકોટના ગોઠડી પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે, અને હું છું આપની સાથે ORJ દક્ષિણી. મેહુલભાઈ, બહુ નિરાંત ચિત્તે આપની સાથે વાતચીત કરવી છે. આમ તો અમારું ટાઇટલ ગોઠડી અને અમારો લક્ષ્ય એવો હોય છે કે જે સંવાદ કરીએ એમાંથી કાંઈક લોકો મેળવે, કાંઈક ઇન્સ્પાયર થાય. અને આજનો જે આપણો વિષય છે એ છે કે ભાઈ, રોજબરોજ જે જીવનમાં જે ઘટનાઓ બનતી હોય છે, ઘણી બધી જગ્યાએ અન્યાય થતો હોય છે, પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં એ ડર છે કે હું એકલો અવાજ ઉઠાવીશ તો મારી સાથે શું થશે. અને આપ એ ક્ષેત્ર સાથે ઘણા સમયથી જોડાયેલા છો, આપ વકીલ પણ છો, અને આપ હવે સામાજિક કાર્યકર્તા તરીકે જ્યાં પણ અન્યાય થાય ત્યાં લોકોનો અવાજ બનો છો.
તો અમે આપનો જે આ સંઘર્ષ રહ્યો છે હમ. એમાંથી કેટલીક એવી વાતો વહેંચશું કે જેનાથી લોકોને પણ પ્રેરક બળ મળે. તો સૌપ્રથમ જાણવું એ છે કે અત્યારે તો મેહુલ બોગરા એવું નામ પડે એટલે કદાચ ગુજરાતના દરેક યુવાનો એક વખત કદાચ જો એ રીલ પણ સ્ક્રોલ કરતા હોય તો ઊભા રહી જશે કે ભાઈ મેહુલભાઈ કંઈક કે છે તો કંઈક એમાં વાત હશે, કંઈક શીખવાનું હશે, અથવા તો કંઈક એવી કાયદાકીય બાબત હશે કે જે આપણને ક્યાંક સામાન્ય જીવનમાં ઉપયોગી થઈ શકશે. પણ આ મેહુલ બોગરા અત્યારે આ કક્ષાએ છે, પણ એનો જન્મ ક્યાં થયો, એનો ઉછેર કેવા પરિવારમાં, કેવા વાતાવરણમાં થયો અને એનું ભણતર કેવું? મોટા ભાગના લોકો તો જાણતા જ હશે, પરંતુ જો શોર્ટમાં આપણે કહું તો સામાન્ય એક ગામડું હોય અને આપણે બધા સૌરાષ્ટ્રવાસીઓ એક નાના ગામમાં જ જન્મ્યા છે. જી. પ્રાથમિક શિક્ષણ એ આપણે આપણી સૌરાષ્ટ્રની, તાલુકાની, આપણા ગામની શાળાઓમાં લીધું છે. ત્યારબાદ માધ્યમિક શિક્ષણ, પછી સુરત આવ્યા હોય, માતા પિતાએ સંઘર્ષ કર્યો હોય, ડાયમંડમાં નોકરી કરી હોય, ટેક્સટાઇલમાં પોટલા ઉચક્યા હોય, આપણને ભણાવી ગણાવીને મોટા કર્યા હોય, ત્યારબાદ એ બધા સંઘર્ષો જોઈ અને MS યુનિવર્સિટીમાં એડમિશન લઈ વકીલાતનું ભણ્યા અને ત્યાંથી કહેવાય ને કે તમારું ઘડતર હોય ને એ જ તમને બધું શીખવતું હોય. તો ત્યાંથી એ પ્રકારના કાયદા કાનૂન અને સિસ્ટમ વિશે જાણ્યું અને નક્કી કર્યું કે આ દેશની અંદર કોઈ સંઘર્ષ કરી શકે ને તો આઝાદી વખતથી તમે જોઈ લેશો તો માત્ર ને માત્ર કાયદાનો જાણકાર વ્યક્તિ જ કરી શકે. કારણ કે જે કાયદો જાણતો હશે એને સંઘર્ષમાં અન્ય વકીલ રાખવો નહીં પડે. કારણ કે જ્યારે તમે સિસ્ટમ સામે બોલો છો, અવાજ ઉપાડો છો, ખોટું છે અને ખોટું કહો છો, એટલે અત્યારે તો કોઈને કહેવાતું જ નથી ને કે ભાઈ તું ખોટો છો. કારણ કે લાગી આવે, માઠું લાગે, ખોટા કેસ દાખલ થાય, FIR થાય, કોર્ટ પ્રક્રિયાનો તમારે સામનો કરવો પડે. તો તમે જો જાતે વકીલ છો તો તમારે વકીલ રાખવા પડશે નહીં. તો આ બધા સંઘર્ષો જોયા, પછી વકીલ બન્યા, પછી થયું કે નહીં હવે આ બધા પોતાના પૂરતું તો બધા કરી જ લે છે. આ દુનિયામાં જે લોકો આવે એ પોતાના પૂરતું ને એના ઘર પૂરતું કરી લે. પરંતુ અહીંયા તકલીફ એ પડે છે કે ગરીબ અને નાના માણસ માટે કોઈ અહીંયા છે નહીં. એ હંમેશા પીસાય, સિસ્ટમમાં ધક્કા ખાય, પંચાયતોમાં ધક્કા ખાય, મામલતદાર ઓફિસોમાં ધક્કા ખસે, એનું કામ ક્યારેય થશે નહીં કેમ કે એની પાસે રૂપિયા દેવા માટે નથી. તો એ સંઘર્ષ આપણે જ્યારે પ્રેક્ટિસમાં આવ્યા અને જોયો કે નહીં અહીંયા કોઈ ગરીબ માણસનું નથી, તો કોઈક ના કોઈક જગ્યાએ એવું વિચાર્યું કે મારા મા બાપ પણ ગરીબ હતા, એને પણ આ સંઘર્ષ ઝેલ્યો છે, તો ભવિષ્યમાં કોઈ પણ ગરીબ વ્યક્તિ એના મા બાપ એ આ સંઘર્ષ ના ઝેલે એ માટે સિસ્ટમમાં કંઈક બદલાવ જરૂરી છે. તો એની માટે આપણે મુહિમ ચલાવી, આપણે જનતા જાગૃતિ અભિયાન ચલાવ્યા, આપણે ઓન રોડ ફાઇટ આપી, કચેરીઓમાં પણ ફાઇટ આપી અને હાલ ભ્રષ્ટાચારને ખતમ તો નથી કરી શક્યા પણ મહેદ અંશે અંકુશમાં લાવ્યા છે. પણ મેહુલભાઈ, સમજવાનો પ્રયત્ન એ કરવો છે કે જ્યારે માણસનું ઘડતર થતું હોય તો ક્યાંક ને ક્યાંક એનો જે ઉછેર થતો હોય એમાં કોઈને કોઈ ક્ષણે એને એવી અનુભૂતિ થતી હોય, પ્રેરક બળ મળતું હોય. તો બાળપણમાં આમ જે પ્રાથમિક શિક્ષણ અથવા તો માધ્યમિક શિક્ષણ લીધું, કોઈ શિક્ષકો એવા કે જેમના લેક્ચરમાં કઈ એવી વાત થઈ હોય, હજી યાદ હોય એવું કંઈ? મારા સાચા ઘડતરમાં જો કોઈનો ફાળો હોય તો મારા પિતાજી. ઓકે. કારણ કે એક સાહસ હોય ને, કહેવાય ને કે સાહસનું કોઈ ઇન્જેક્શન ના આવે, તમને માર દો તો તમારામાં સુરવીરતા આવી જાય, ના આવે, ક્યારેય ના આવે. એ તો કાં તો તમારા લોહીમાં હોય કે તમે એ જે જોયું હોય, તમારા માતા પિતા પાસેથી જે શીખ્યા હોય એ તમે કરો. તો નાનપણથી જ મારા પિતાની અન્યાય સામે લડવાની ફાઇટ હતી કે ભાઈ એક નાનું ઉદાહરણ આપીશ, શોર્ટમાં આપીશ કે અમે ખાડી કાંઠેનું અમારું એક મકાન હતું, 1 BHK ફ્લેટમાં અમે રહેતા અને આગળ ઝૂંપડાઓ હતા ઘણા બધા. તો ઝૂંપડાના જે પણ મજૂરો હોય એ બિચારા કાર્ટિંગમાં રેતી કપચીના તગારા ઉચકવા માટે જતા. તો જે કોન્ટ્રાક્ટર હોય એની ખરાબ દ્રષ્ટિ એ મજૂરના પત્ની ઉપર હતી. તો કહેવાય ને કે ગરીબી હોય પણ સ્વાભિમાન તો હોય જ. તો એને એનો વિરોધ કર્યો તો એ કોન્ટ્રાક્ટરે એમનું ઝૂંપડું સળગાવી દીધું. તો એ સમયે અમે કઈ કરોડપતિ નતા, મારા પિતા એકદમ ગરીબ ભાડેના મકાનમાં 1 BHK માં રહેતા હતા. તો એ સમયે મારા પિતાજીએ નીચે ગયા, 100 નંબર પર ફોન કર્યો, એમને આશ્વાસન આપ્યું, એમને થોડી ઘણી મદદ કરી, પોલીસ બોલાવી અને પેલા કોન્ટ્રાક્ટરને જેલ હવાલે કર્યો. એ કોન્ટ્રાક્ટર પછી 4 દિવસ અમારા ઘર નીચે આટા મારતો કે આને તો મારે જોઈ લેવો છે. ગરીબ હતા તેમ છતાંય મારા પિતાનામાં એ સાહસ હતું. તો એ સોર્સિસ ઓફ મોટિવેશન કોઈ ના કોઈ જગ્યાએ મેં મારા પિતાજીમાંથી શીખ્યો છું. અને ત્યારબાદ એવું છે કે સિસ્ટમ તમને ઘડે. જ્યારે કોઈ પણ વ્યક્તિની ફરિયાદો ના લેવાય ત્યારે પોલીસ સ્ટેશન ગયા, કોઈ કલેક્ટર ઓફિસમાં, મામલતદાર ઓફિસમાં 7/12 એન્ટ્રીઓ ના પડતી હોય, ખોટા વાંધા વિરોધ તકરાર આવતા હોય ત્યારે એ ઓફિસોમાં ગયા ત્યારે આપણે જોયું
હમ. કે અહીંયા છે ને ગરીબો પાસેથી માત્ર રૂપિયા માંગવામાં આવે છે. ન્યાયના અનુરૂપમાં કોઈ કાર્યવાહી થતી નથી, કાયદાના અનુરૂપમાં કોઈ કાર્યવાહી થતી નથી. એટલે બસ એ નક્કી કર્યું કે હવે આ સિસ્ટમને સુધારવીને એ જ આપણો લક્ષ્યાંક રહેશે. પણ મેહુલભાઈ, તમારા પાસે કરિયરના તો ઘણા બધા ઓપ્શન હતા, તો આમ એવું ક્યારથી નક્કી થયું કે નહીં ભાઈ આપણે તો વકીલાતમાં જ જવું છે? કરિયરમાં છે ને મુખ્યત્વે હું માનું ત્યાં સુધી બે જ ઓપ્શન હોય. એક અઢળક રૂપિયો કમાવો અને એક છે સેવા કરવી. તો બે ચોઈસ હતી મારી પાસે કે રૂપિયાવાળું બનવું છે કે પછી સેવા કરીને આગળ વધવું છે. રૂપિયાવાળા બનવામાં હું કરોડપતિ અબજોપતિ થઈ જાત, રાઈટ, પરંતુ જે રૂટ છે, જે મારી આવનારી જનરેશનને મારે આપવું છે, એ હું ક્યારેય કરી શકું નહીં. એ હું મારી પૂરતી મારી 7 પેઢી પૂરતું કરી શકું. તો આપણે ખાલી રૂપિયા બનાવવા પર તરફે નથી ગયા, સેવાકીય કાર્યો તરફે ગયા કે મારે આ દેશના હરેક મા બાપની 7 પેઢીનું ભલું થાય એવું કંઈક કાર્ય કરવું છે. એટલે એવું વિચારીને આપણે જીવનમાં આગળ આવ્યા છીએ. તો એમાં ખાસ કરીને એ જાણવું છે કે જ્યારે તમે વકીલાતનો અભ્યાસ કર્યો MS યુનિવર્સિટીમાંથી, એટલે એક એમ કહેવાય કે તમે ડીપમાં ખ્યાલ આવ્યો તમને કે કઈ કઈ રીતે કાયદાકીય બાબતો હોય છે, એનો અભ્યાસ થયો, તો ત્યારે તમને શું અનુભૂતિ થઈ કે ભાઈ સામાન્ય જે માણસો હોય છે એ કાયદાકીય બાબતોથી કેટલા અવેર હોય છે ને ક્યાં એ લોકોને તકલીફો પડતી હોય? કાયદાકીય બાબતોમાં હું કહું તો આ દેશની 90% પ્રજા અભણ છે, આવું કહી શકાય. રીઝન એવું છે કે કોઈ માસ્ટર કર્યા હોય, કોઈ ગ્રેજ્યુએશન કર્યા હોય, પણ કાયદાનો ક પણ આજની યુવા જનરેશનને ક્યારેય ખબર હોતી નથી. બુકો વાંચે છે પણ ફેસબુક, રાઈટ, હકીકતમાં જે બુકો વાંચવાની છે એ વાંચતા નથી. કાયદો એ હરેક વ્યક્તિ સમજે ને તો એનાથી શું થાય? પહેલો ફાયદો એ થાય કે તમને એ ખબર પડે કે સિસ્ટમ કઈ રીતે રન થાય, પાર્લામેન્ટ કઈ રીતે ચાલે, વિધાનસભાઓ કઈ રીતે ચાલે, આ બધા સંસદો, આ કોર્પોરેટર જે બનાવ્યા છે, હું કરવા બનાવ્યા છે, એની ડ્યુટી શું હોય, નાગરિક તરીકે આપણી ફરજો શું છે, આપણા અધિકારો શું છે, કાયદો વ્યવસ્થા, પોલીસ તંત્ર કઈ રીતે ચાલે, એની ફરજો શું છે, એ બધું ક્યારે ખ્યાલ પડે? જ્યારે આપણે કાયદો જાણીએ. બસ એ કાયદો જાણ્યો, સાથે સાથે આ બધી મેં કીધું ને મૂટકોટો, કોર્ટ અટેનો કરીએ, કાયદો જાણીએ, કેસની પરિસ્થિતિઓ જાણીએ, એટલે આપણને આઈડિયા આવે કે આ દેશમાં તમે પ્રાઇમ મિનિસ્ટરને પણ આંખમાં આંખ નાખીને સવાલ પૂછી શકો જ્યારે તમને એ કઈ રીતે પૂછવો એનું નોલેજ હોય. તો એ નોલેજ ધરાઈ લીધું એટલે હવે પ્રશ્ન પૂછીએ. પણ તો એ જે પબ્લિક જે તમે કહો છો કે તમારું એવું માનવું છે કે અવેર નથી હોતી, તો અવેર થાય એના માટે શું બદલાવ આવવા જોઈએ? એની માટે બદલાવ અમે જ લાવીએ છીએ અને એની શરૂઆત પણ થઈ ચૂકી છે. કે હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપીશ કે આજથી 3-4 વર્ષ પહેલા જ્યારે પરિસ્થિતિ હતી તો એક સામાન્ય કોન્સ્ટેબલ હોય, ગાડીઓ રોકી લે, ગમે તેવી મનમાની કરે અને બધા સાહેબ 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 કરીને હાથ જોડી અને 200-500 દઈને નીકળી જાય. પણ આજે લોકો એ સમજતા થઈ ગયા છે કે કોની કઈ સત્તા હોય, કોનો કઈ દરજ્જો હોય, કોણ ગાડીની ચાવી લઈ શકે, કોણ ડોક્યુમેન્ટ માંગી શકે, TRB કઈ કરી શકે કે ના કરી શકે. સવાલ લોકો પૂછતા થઈ ગયા છે, ભલે નાના લેવલ પર, તો નાના લેવલ પર શરૂઆત થઈ છે કે લોકો પ્રશ્ન પૂછે છે, લોકો જાણકાર બને છે, થાય છે. તો આપણે જ્યારે કોઈ મુહિમ લઈને આગળ વધીએ ત્યારે લોકો એમાંથી કંઈક ને કંઈક તો શીખતા હોય છે અને 100%ની વાત છે. ભવિષ્યમાં આનાથી મોટી મુહિમો લઈને આગળ આવવાના છીએ, કારણ કે હજુ જે કર્યું છે 5% જ કર્યું છે, 95% તો બાકી છે. તો એ જે કરીશું એ આવનારા દિવસોમાં જનતામાં એ કોન્ફિડન્સ આપવાનો છે કે સિસ્ટમને પણ આંખમાં આંખ નાખીને સવાલ પૂછી શકે. પણ મેહુલભાઈ, આપે જે વાત કરી કે આપ પ્રયત્ન કરો છો, અન્ય લોકો પણ કદાચ પ્રયત્ન કરતા હોય આવી રીતે પોતાના જે કઈ ક્ષેત્રમાં, પણ તમને નથી લાગતું કે જે પ્રાથમિક શિક્ષણ હોય છે, આપણો જે અભ્યાસક્રમ છે, એમાં કાયદો ફરજિયાત હોય? કાયદો ફરજિયાત ના થાય ને. કાયદો ફરજિયાત થાય તો આ બધા ચોરોની દુકાનો બંધ ના થઈ જાય. સિમ્પલ છે. એટલે કાયદો ક્યારેય ફરજિયાત ના થાય. હું એવું માનું છું નહીં, એવું હોવું જ જોઈએ. શું હોવું જોઈએ કે 8મા ધોરણમાં માધ્યમિક શિક્ષણ જેવું એનું ચાલુ થાય એટલે બેઝિક કાયદાનો એક કાનૂન હોવો જોઈએ. 12th કમ્પ્લીટ કરશે એટલે એને 5 કાયદાની ખબર હશે. ગ્રેજ્યુએશન અત્યારે મિનિમમ એજ્યુકેશન છે, એને મિનિમમ 8 કાયદા જો આ દેશના ખબર હોય ને તો એને જીવનમાં ક્યારેય વકીલની પણ જરૂર પડે નહીં. ઇન પર્સન પોતાનો કેસ પણ લડી શકે. પણ આ વસ્તુ ક્યારેય થશે નહીં. એનું કારણ શું છે કે આપણે સિસ્ટમમાં જે ચોરોને બેસાડ્યા છે એમને ખબર છે કે આ દેશમાં આપણી ભક્તિ ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી આ લોકો અબૂધ રહેશે, આ લોકો કંઈ જાણશે નહીં. જો આ લોકો જાણી જશે ને તો આ લોકો આપણને સવાલ પૂછતા થઈ જશે, અને જો સવાલ પૂછતા થઈ જશે તો આપણો ભ્રષ્ટાચાર, આપણી 7 પેઢીનું આપણે જે કમાઈએ છીએ એ બધું બંધ થઈ જશે. એટલા માટે હોવું જરૂરી છે, પણ કરશે કોઈ નહીં. સાચી વાત છે. તો તમે વકીલાતના પ્રોફેશનમાં આવ્યા, તમારું જે પર્સનલ કામકાજ છે એ તમે શરૂ કર્યું,
પરંતુ જ્યારથી જેમ ગુજરાત અત્યારે તમને ઓળખે છે કે ભાઈ કાંઈક ખોટું થતું હશે તો મેહુલ બોગરા છે એ અવાજ ઉઠાવશે, અને જો એ અવાજ ઉઠાવશે તો એમાં કાંઈક તથ્ય હશે. એ વિશ્વાસ જે કેળવાયો છે અત્યારે, લોકો તમને એ રીતે જુએ છે, તો એ સામાજિક કાર્યકર તરીકે એક સામાજિક મુહિમ ચલાવી તમે, અને જે સોશિયલ મીડિયાથી તમે આમ બેબાકપણે તમે વિરોધ કરતા થયા, એની શરૂઆત ક્યારથી થઈ? દેખો, હનુમાનને પણ એની શક્તિઓ યાદ દેવરાવી પડી હતી. હમ. તો એવો એક વ્યક્તિ તમારા જીવનમાં પણ હોય. જી. હું MS યુનિવર્સિટીમાં માંથી ક્વોલિફિકેશન લઈને સુરત આવી ગયો, પ્રેક્ટિસ ચાલુ કરી દીધી. હમ. પણ મને ખૂંચતું, કોઈ પણ જગ્યાએ ખોટું થતું હોય તો હું એમ થાય કે ભાઈ નહીં, આ ખોટું થાય છે, પણ એ સાહસ ક્યાંથી આવે? હમ. તો મારો એક મિત્ર છે, એને કહેવાય ને કે તમને નેગેટિવ મોટિવેશન આપ્યું, મને નેગેટિવ મોટિવેશન એને આપ્યું. અમે ગાડી લઈને જતા હતા, સીમાડા નાકા ઉપર એક ફ્રેન્ડ ઓફ પોલીસ, FOP જેને કહેવાય, એ પોલીસ FOP બધાના વાહનો રોકી અને ચલણ બનાવે, પૈસા લે, આવું બધું. તો મેં કીધું કે ભાઈ જો આ થાય છે ને ખોટું થાય છે, FOP ની આ સત્તા ના હોય. તો મારો મિત્ર મને કહે કે ગાડીમાં બેઠો બેઠો બોલે છે, ત્યાં તો બોલી નથી શકતો, તારા વકીલાતની ડિગ્રી શું કામ? તો એણે મને નેગેટિવ મોટિવેશન આપ્યું, જે મેં એક્સેપ્ટ કર્યું કે નહીં, ગાડી ત્યાં લઈ લે, હવે હું બતાવીશ કે આ વસ્તુ ખોટી થાય છે. તો ત્યાં ઉતર્યા, ત્યાં વિડીયો બનાવ્યો, ત્યાં વિરોધ કર્યો. ત્યારબાદ ત્યાં આજ દિન સુધી, આજે એના 6 વર્ષ ત્યાં ક્યારેય પણ TRB કે FOP પૈસા લેવા ઉભતા નથી. તો એક આપણી શક્તિઓને યાદ દેવરાવી, આપણે એની માટે સાહસ કર્યું અને આપણે આગળ આવ્યા, મુહિમને આગળ ચલાવતા ગયા. ત્યારબાદ થયું છે એવું કે સિસ્ટમમાં કોઈ પણ જગ્યાએ જ્યારે ભ્રષ્ટાચાર ચાલતો હોય, ખોટું થતું હોય, ત્યારે આપણે બેબાકપણે વિરોધ જતાવી શકીએ. પણ પ્રથમ વખત તમે કીધું કે તમને આવી રીતે કહ્યું તમારા સાથે જે હતા એમને, અને પહેલી વખત જ તમે આવી રીતે જાહેરમાં જે કંઈ પણ એક કહેવાય કે સ્ટેપ લીધો ને પછી એનું રિઝલ્ટ મળ્યું પોઝિટિવ. પણ જ્યાં સુધી તમે વકીલાત કરતા હશો ત્યાં સુધી તમારું જીવન એકદમ સ્ટેબલ હશે કે તમે જે કાંઈ પણ કાયદાકીય લડત લડતા હોય. પણ આવી રીતે જાહેરમાં જ્યારે જેની સામે કોઈ અવાજ નથી ઉઠાવતા ને તમે પ્રયત્ન કર્યો, પછી જે સંઘર્ષો શરૂ થયા એ કેવા? દેખો, પ્રયત્ન કરો, મુશ્કેલીઓ પણ પડે. મેં તમને જેને કીધું ને કે આ વ્યક્તિએ મને શક્તિઓ યાદ દેવરાવી, મારામારીમાં એમને પાસળીમાં ફ્રેક્ચર આવ્યું. 1 મહિનો એમણે કારણ કે પાસળીનું ફ્રેક્ચર એટલે શ્વાસોશ્વાસ ચાલુ રહે, રિપેર થવામાં ટાઈમ લાગે. 1.5 મહિનો એમને પાટો બાંધવો પડ્યો. તો સિસ્ટમ સામે લડવું આસાન નથી, પણ નામુમકિન પણ નથી. સાહસ કરવું પડે, સાહસ વગર સિદ્ધિ મળે નહીં. તો સાહસ કરતા રહ્યા, ક્યારે અમે હાર્યા નથી. સિસ્ટમમાં મળતી હરેક ઠોકર અમને 2 કદમ આગળ લઈ જાય છે, ક્યારે અમે પીછેહટ કરી નથી. આનો મતલબ એવો છે કે અનેક વાર ખોટી FIRઓ થઈ, ઘણી બધી FIRઓની અરજીઓ મારા ઉપર છે. સિસ્ટમ સામે સંઘર્ષ કરીએ છીએ. લપડાકો હાઈકોર્ટમાંથી પણ મળે છે, રાઈટ? અમને પણ કોઈક એવું પૂછી લે છે કે તારી સત્તા શું છે, તું કોણ અમને પૂછવા વાળો? તો આ બધું શીખીને, સંઘર્ષ કરીને આગળ આવતા આવ્યા છે, ક્યારે પીછેહટ કરવાનું શીખ્યા નથી. પણ મેહુલભાઈ, તમે જ્યારે આવી રીતે અવાજ ઉઠાવતા હોય, ઘણા બધા એવા કિસ્સાઓ છે જેના ઉપર આપણે આમ વધારે ડિટેલમાં વાત કરી શકીએ. પણ મને યાદ છે કે જ્યારે તમે TRB જવાનો કે જે ક્યાંક ને ક્યાંક હપ્તાઓ ઉઘરાવતા હોય છે, અને એ જે આખી આપની મુહિમ ચાલતી હતી, ત્યારે આપના ઉપર એક વખત હુમલો થયો હતો, અને એ વિડીયો પણ બધાએ જોયો હતો કે લોહી આપનું વહેતું હતું. અને એ જ્યારે એ ઘટના બની ત્યારે એમ તમને એવું થયું કે ના, આપણે આજે કામ કરીએ છીએ ને આવું પણ આમાં થઈ શકે એવું? દેખો, ક્યારે હુમલાનું ક્યારે કોઈ વિચારી ના શકે, કારણ કે એની કોઈ સ્ક્રિપ્ટ ના હોય. બીજી બાબત એ છે કે હુમલો થાય તો ભય તો ક્યારેય મને ના લાગે, પણ મારા પરિવારને ચોક્કસથી લાગે, કારણ કે હું એમનું સંતાન છું. અને ત્રીજી બાબત અહીંયા મુખ્ય એ છે કે એ ત્યારની કે પહેલાની તમામ લડાઈમાં હું હોય અથવા મારા ટીમના 2-3 લોકો જે મારી સાથે રહેવા વાળા હોય, લોકો હોય, એ જ હોય. મને એવું હતું કે આપણે લડીએ તો છીએ, પણ કોના માટે લડીએ છીએ? કોઈ આપણી સાથે હશે કે નહીં જ્યારે આપણી સાથે ખોટું થશે? અને ત્યારે મેં સત્યની તાકાત જોઈ કે સત્ય હોય તો ઈશ્વર હોય, અને ઈશ્વર હોય ને ત્યાં ઈશ્વર રૂપી જનતા હોય. તો જ્યારે મારી ઉપર હુમલો થયો, હું હોસ્પિટલાઇઝ હતો. હું તે ઘટના સ્થળ ઉપર નહોતો, હું સરથાણા પોલીસ સ્ટેશનમાં નહોતો, પણ ત્યારે સરથાણા પોલીસ સ્ટેશનમાં 2 થી 5,000 લોકો હતા, રાત્રે 12 વાગ્યા સુધી, જે મને ન્યાય અપાવવા માટે લડતા હતા. તો જ્યારે તમે જનતા માટે અવાજ ઉઠાવો ને, તમારા કોઈ પણ પ્રકારના અંગત સ્વાર્થ વગર, ત્યારે જનતા હંમેશા તમારી સાથે ઊભી રહી છે. કદાચ કોઈ એવું કહેતું હોય કે ભાઈ તું આ કરે છે પણ ક્યાં કોઈને કઈ પડી છે, ના, એવું ક્યારેય નથી. જ્યારે તમે નિસ્વાર્થ ભાવે કામ કરો ને,
હમ. ત્યારે જનતા હંમેશા તમારો સાથ આપે છે, ક્યારે સાથ નથી છોડતી. પણ તો એવું ક્યારે થાય ખરું કે આ સંખ્યાબંધ જે બનાવો હોય કે જેમાં તમે અવાજ ઉઠાવ્યો હોય અને તમારો આશય પણ એવો જ હોય ને કે જે વર્ગ માટે તમે લડી રહ્યા હોય, તો ક્યારેક એ જાગૃત થશે, ક્યારેક એ પોતે પણ અવાજ ઉઠાવશે અથવા તો આપણી સાથે ઊભા રહેશે. તમને એમ નથી લાગતું કે આપણે જેના માટે લડીએ છીએ એ પોતે જ અવાજ ઉઠાવતા નથી? એવું ક્યારેક ક્યારેક લાગે ને ત્યારે મહિનામાં 2 મહિનામાં એક વિડીયો એવો જોઈએ હમ. કે જેમાં અન્ય વ્યક્તિ પણ અવાજ ઉઠાવે. અને હમણાં રિસન્ટ ટાઈમમાં તો આ સોશિયલ મીડિયાના જમાનામાં વિડીયોની તમને ભરમાર મળશે, હમ. જે જાગૃતતા તમને દેખાય આવશે હમ. કે નહીં, પેલા જેવું હવે નથી. હમ. અત્યારે ખોટું થાય છે ને એટલે બેબાક લોકો સરકારને પ્રશ્ન પૂછે છે. હમ. અત્યારે તો સરકારો છે બેબાકળી શા માટે થઈ જાય છે? એટલા માટે જ તો થાય છે, કામ કરવા પડે છે, હમ. ઘટનાઓ બને એને ડામવી પડે છે, એક્શન લેવી પડે છે. શા હમ. માટે આવું બધું થાય? હમ. કેમ કે જનતા હવે જાગે છે. કોઈ પણ જગ્યાએ કોઈ દારૂ પીને કોઈને ઉડાડ્યા કે પછી પોલીસ હોય ગમે હોય એનો વિડીયો માર્કેટમાં આવી જશે, હમ. પોલીસને એક્શન લેવી જ પડશે. નહીં તો પેલા કેવું થતું, હમ. બધું ઢંકાઈ જતું, આપણો ભાઈ છે બચાઈ લેવામાં આવતો. હમ. પણ હવે બચતા નથી. તો એક સાથે ના આવે. હમ. વસ્તુ એવી છે કે મોટું વટવૃક્ષ હોય તો એના મૂળિયા એટલા જ ઊંડા હોય, હમ. એને ખોદીને બહાર કાઢવામાં વાર લાગે, પણ નીકળે એ 100%ની વાત છે. સાચી વાત છે મેહુલભાઈ. એક વસ્તુ એ છે કે તમે જે ક્ષેત્ર સાથે જોડાયેલા છો, સ્વાભાવિક છે કે કોઈ પણ ક્ષેત્ર હોય, ચાહે તે પત્રકારત્વનું હોય કે વકીલાતનું હોય કે XYZ, દરેક ક્ષેત્રમાં સારા માણસો છે, તેની સાથે બદીઓ પણ રહેવાની છે. તો ક્યારેય તમે એવું જુઓ કે વકીલો છે એમના દ્વારા સામાન્ય માણસો હોય, કદાચ એને કાયદાની આંટી ઘૂંટીનો ખ્યાલ ન હોય, એનો ફાયદો ઉઠાવીને સામાન્ય માણસને ગુમરાહ કરવામાં આવતા હોય, એવું તમારી ફિલ્ડમાં તમે જુઓ તો દુઃખ થાય? હરેક ફિલ્ડમાં, હમ. કે પછી પત્રકાર હોય, વકીલ હોય, હમ. પોલિટિક્સ હોય હમ. કે અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય, જી. એમાં બેમાનોની ફોજ છે. હમ. ઈમાનદારો બહુ એકલવાયા છે અત્યારે, હમ. હાલ જે ટ્રેન્ડ છે. હમ. બીજી બાબત એ છે કે હું વકીલ તરીકે પોલીસ સાથે મળી અને કામ કરીશ તો મારી આવક કરતા હું 10 ગણી આવક કમાઈશ. હમ. મની ઓરિએન્ટેડ લોકોના માઇન્ડ થઈ ગયા છે. હમ. જે આપણું કલ્ચર, જે આપણા સંસ્કારો, આપણે નાના હતા તે એક શીખ લેતા કે ખોટી માની કસમ ના ખવાય, હમ. ખોટું ના બોલાય. હમ. આ બધા જે મોરલ અને એથિક્સ હતા એ આપણામાંથી નીકળી ગયા છે. હમ. તો આ મોરલ અને એથિક્સ ડાઉન થાય છે, જેના કારણે હરેક પ્રોફેશનની અંદર અત્યારે ભ્રષ્ટાચારીઓ અને ચોરો છે. એ મારી ફિલ્ડમાં પણ છે, એ જ્યુડિશિયરીમાં પણ છે. તો એ જોઈ અને દુઃખ નહીં, આખી રૂહ કાપી જાય કે વ્યક્તિ, ગરીબ માણસ ન્યાય લેવા જશે તો જશે ક્યાં? રિસન્ટ કેસ તમને ખબર હોય તો જસ્ટિસ વર્મા, અલ્હાબાદ હાઈકોર્ટ, જી બિલકુલ. પેલા આંકડો આવ્યો કે એના ઘરમાંથી 15 લાખ મળ્યા, મળી આવે. પછી આંકડો આવ્યો કે 5 કરોડ રૂપિયા હતા. અને તમને કદાચ નહીં ખ્યાલ હોય કે લોકસભાની અંદર 155 માંથી રિમૂવલ મોશન પાસ થયો, 155 સભ્યોએ પાસ કર્યો, લોકસભામાંથી પાસ થયો, રાજ્યસભાએ ના મંજૂર કર્યો. વિચાર કરો કે એક ભ્રષ્ટાચારીને પણ બચાવવા માટેની એક સિસ્ટમ આ દેશની અંદર છે. ભ્રષ્ટાચારીઓને ક્યારેય છોડવાના હોય નહીં. હું આ સિસ્ટમનો પણ વિરોધી છું કે તમે જોશો ને તો એક ભ્રષ્ટાચારનો વિડીયો આવશે ને તો એ વ્યક્તિને સસ્પેન્ડ કરી દે, પછી કોઈને ખબર ના હોય, 2 મહિના પછી પાછો નોકરી પર રિસ્ટોર કરી લે. શા માટે? ખબર છે, વિડીયો આવ્યો છે, પૈસા લીધા છે, જગ જાહેર છે કે આ ભ્રષ્ટાચારી છે, તો એને ઘરે બેસાડો. ભલે ને કેસ 10 વર્ષ ચાલે, 10 વર્ષ પછી નિર્દોષ થઈ જાય સાબિત, તો એને 10 વર્ષનું કમ્પન્સેશન આપજો, પછી પાછો નોકરી ઉપર લઈ લેજો. પણ એકવાર ભ્રષ્ટાચારનું એક્યુઝેશન લાગે એવા વ્યક્તિઓને ક્યારેય પણ નોકરી ઉપર લઈ શકાય નહીં. આવું એક વેલ એસ્ટાબ્લિશ જ્યારે લો એન્ડ ઓર્ડર હોય ત્યારે આ સિસ્ટમમાં સુધારો આવે. એટલે આ જ્યારે જોઈએ ને ત્યારે દુઃખ બહુ લાગે, પરંતુ કહેવાય ને કે બહુ બધા વિચારો છે, બહુ બધું કરવું છે, પણ જે કરવા માટેની સત્તા જોઈએ ને એ આપણી પાસે નથી, તો એની ખોટ પણ ઘણી વાર અનુભવાય. ખોટ અનુભવાય, પણ લો એન્ડ ઓર્ડરના એક ભાગ તરીકે જ વકીલ હોય છે અને તમે એક એનો ભાગ છો. તો તમે અત્યારે જે નવોદિત કદાચ વકીલો બનતા હોય અથવા તો જે આ સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક આવી ગયા છે એનાથી બચવું હોય અને માત્ર એમ કહેવાય કે જે ફરજ આપણી છે સારી રીતે અદા કરવી હોય, તો એક વકીલે કઈ મર્યાદાઓનું ધ્યાન રાખવું? વકીલોએ પુરાવાના, જે હાથ ઉપર કેસમાં જે પણ આપણને પુરાવા હોય એનો બચાવ કરવાની વકીલની ફરજ હોય, મુખ્ય ફરજ. કારણ કે ફરિયાદીઓ હોય ને એની પાસે સરકારી વકીલ હોય જ. પ્રાઇવેટ વકીલોને આરોપીઓ પ્રાઇવેટ વકીલ હોય અને આરોપીની સાઈડથી જ વકીલાત કરવાની હોય. તો આપણી મુખ્ય ફરજ શું છે કે આરોપીઓનો પુરાવાના સ્વરૂપમાં બચાવ કરવાનો. તો બસ એ જ કામ આપણું છે. આપણું કામ પોલીસ સાથે મળી અને રિમાન્ડના 2 લાખ માંગશે હો,
એ આપણું કામ નથી. હમ. વરઘોડો નહીં કાઢવાના, 3 લાખ દેવા પડશે, એ વકીલનું કામ નથી. તમારે સમન્સ નથી બજાવવું, વોરંટ નથી બજાવવું, 5,000 દેવા પડશે, એ વકીલનું કામ નથી. તો જે પણ લોકો, હું એવું નથી કહેતો કે બધા લોકો આવું કરે છે, પણ જે પણ લોકો આ વસ્તુઓ સાથે સંકળાયેલા હોય ને, ક્યારેક દેશનું વિચારજો, ક્યારેક તમારા છોકરાઓનું વિચારજો કે તમારા છોકરા વકીલ હશે, પોલીસ હશે, એની કોઈ ખાતરી જ નથી. તો તમે કંઈક એવી સિસ્ટમ બનાવો કે ભવિષ્યમાં તમારા છોકરા સાથે કંઈક ખોટું થાય અને તમે ન્યાય લેવા જાઓ ને ત્યારે 5 લાખ માટે એનો ન્યાય અધૂરો ના રહી જાય, એવું કંઈક કામ કરશો તો ભવિષ્યમાં સારા ભારતનું નિર્માણ 100% થશે. સાચી વાત છે. આ રીતે જો ચાલે આગળ તો ક્યાંક ને ક્યાંક એ જે મૂલ્યો હોય એ પોતે જાતે સમજે તો ઘણો બધો ચેન્જ આવી શકે. એક પ્રશ્ન એ પણ છે કે વારંવાર આપણે અવાજ ઉઠાવતા હોય, સામાજિક કાર્યકરો, વકીલો, જે જાગૃત નાગરિકો છે એ અવાજ ઉઠાવતા હોય. તેમ છતાં પણ જે સિસ્ટમ છે એ ત્યાંની ત્યાં જ છે, એ બદલાતી નથી. તો એ બદલાવા ન દેવા પાછળના મુખ્ય કારણો કયા? ચોરોને જે આપણે ચૂંટીને મોકલીએ ને વિધાનસભા, સંસદ ભવન, હમ. એ જ મુખ્ય કારણ છે. કારણ કે હરેક વ્યક્તિને ખબર છે કે આપણે જે હાલ કાયદો વ્યવસ્થામાં જીવીએ છીએ એ ચાલવા પાત્ર છે જ નહીં, એ ન્યાય આપવા માટે છે જ નહીં. આજની ન્યાયિક વ્યવસ્થા એ ન્યાય નહીં, ગરીબ માણસને હરેસમેન્ટ આપવા માટે છે, અને અમીર વ્યક્તિ છે એને ફાયદો થાય એ માટેની સિસ્ટમ છે. તમે આઈપીસી ની બીએનએસ કરી નાખો, બીએનએસએસ કરી નાખો, નામ ફેરવવાથી સિસ્ટમ ક્યારેય ના ફરે. કાયદાઓ એટલા મજબૂત હોવા જોઈએ કે ક્યારેય કોઈ પણ આરોપી, કોઈ પણ ભ્રષ્ટાચારીએ બચવો ના જોઈએ, અને ક્યારેય કોઈ નિર્દોષને સજા ના થવી જોઈએ. આજે કેસમાં તમે કોર્ટમાં જશો તો એક જજ ઉપર 150, 200 કેસો એક બોર્ડ લિસ્ટ ઉપર હોય છે, એક જજ ઉપર. એક દિવસમાં 11 થી 5 ના 6 કલાકમાં એક જજ કઈ રીતે 150 કેસ સાંભળે? પ્રેક્ટિકલી પોસિબલ છે, પોસિબલ જ નથી, ઇમ્પોસિબલ વસ્તુ છે. તો થિંગ ઇઝ ધેટ કે આ વસ્તુ સમજવી પડે. 70 લાખની સુરતની વસ્તી છે, એમાં 6,000 પોલીસ કર્મચારીઓ, 30 જજો, એ પ્રેક્ટિકલ સિસ્ટમ નથી. જજો વધારવા પડે, પોલીસ બળ વધારવું પડે, કાયદો વ્યવસ્થામાં એવો સુદૃઢ ફેરફાર લાવવો પડે કે ભવિષ્યમાં ક્રાઇમ કંટ્રોલ થાય. અત્યારે એક સિસ્ટમ છે, ટોર્ચર કરો, પૈસા લો, હપ્તા લો, ન્યાયને ખરીદો, વેચો, ક્યારેય ગરીબ માણસને આ દેશમાં ન્યાય મળે નહીં. જ્યારે કાયદો વ્યવસ્થા મજબૂત થાય ત્યારે જ દેશમાં સુધારો આવે. એક ઉદાહરણ આપું તમને, રાજકોટ હોય કે સુરત હોય, સિગ્નલ વાઇઝ લોકો ચાલતા થઈ ગયા. પૂછો કેમ? તો એનું મુખ્ય કારણ એ છે કે કોઈને સોટી લઈને મારતું નથી, એમને ઘરે મેમાં આવી જાય છે ડાયરેક્ટ, રાઈટ, 2,000 રૂપિયા. તો લોકોના ગજવામાંથી 2,000 જાતા થયા તો લોકો ડિસિપ્લિનમાં આવી ગયા ને. તો હરેક ક્રાઇમ એ કંટ્રોલમાં આવે, પણ એનું એક્ઝિક્યુશન એ વેલ એક્ઝિક્યુશન હોવું જોઈએ, ભ્રષ્ટાચાર રહિત એક્ઝિક્યુશન હોવું જોઈએ. તો આ જે મનોવૃત્તિ વાળા લીડરો આપણી પાસે હોવા જોઈએ ને, એ લીડરો આપણી પાસે નથી. એ જ મુખ્ય કારણ છે કે આ દેશની અંદર બદલાવ એ ઓલમોસ્ટ ક્યારેય આવતો નથી. જો જ્યારે દેશ દાજ વાળા લોકો એ વિધાનસભામાં અને સંસદ ભવનમાં બેઠા હશે ત્યારે 100% પરિવર્તન. સાચી વાત છે. અને તમે કહ્યું જ્યારે વાતમાં કે ભાઈ કાયદાકીય જે અત્યારે જે પદ્ધતિઓ છે એમાં સુદ્રઢ ફેરફાર થવા જોઈએ, તો એવું તમારું માનવું છે કે જે ક્રાઇમ રેટ સતત વધી રહ્યો છે ગુજરાતમાં, કોઈ પણ સિટી હોય, તો જે ક્રાઇમ કરનાર જે ગુંડાઓ છે એને પણ હવે એ આખી જ જે પ્રોસેસ છે ખ્યાલ આવી ગઈ છે કે ભાઈ આટલું આમ કરશું તો આવી રીતે છટકબારી ગોતી લઈશું. ક્રાઇમ રજીસ્ટર્ડ થાય ને પછીની જ હું તમને વાત કહું ને, તો આપણા દેશમાં સિસ્ટમ કઈ પ્રકારની છે મને ના સમજાય. એક પટ્ટો રાખે જેના ઉપર ઘણા પોલીસ સ્ટેશનમાં લખેલું હોય બિજલીગીરી, ઘણા એવું લખે સત્ય શોધક યંત્ર, જેનાથી એને મારવાનો, એને ટોર્ચર કરવાનો, એના પ્રાઇવેટ પાર્ટ ઉપર કરંટ આપવાનો, એને નગ્ન કરવાનો, નૃત્ય કરાવવાના. રજત શર્માની તમને કદાચ ખ્યાલ હોય તો એમના એક ઇન્ટરવ્યુમાં કોઈકે રજત શર્માને પ્રશ્ન પૂછ્યો હતો કે તમને એવી કોઈ સ્ટોરી છે જેને બહુ ઇમોશનલ કર્યા હોય, ત્યારે રજત શર્મા એવો જવાબ આપ્યો હતો કે દલેર મહેંદી, એની ઉપર કોઈ ધાર્મિક ભાવનાઓ દુભાવવાનો કેસ હતો. પોલીસ સ્ટેશન જે તે રાજ્યના જે તે પોલીસ સ્ટેશનમાં એમને બોલાવવામાં આવ્યા, એમના તમામ કપડા કાઢવામાં આવ્યા, પછી એમને નગ્ન કરીને એવું કહેવામાં આવ્યું કે હવે તું ડાન્સ કર, બોલો તારા રારા, રાઈટ. તો સિસ્ટમની અંદર જ્યાં 3rd લેવલ ડિગ્રીનું તમે ટોર્ચર આપો છો, તો કદાચ તમે એવો મનમાં વહેમ રાખતા હોય કે રીઢા ગુનેગારો છે એ 3rd ડિગ્રી ટોર્ચરથી અથવા એને હ્યુમિલિએટ કરવાથી એ લોકો સુધરી જશે, તો એ અશક્ય વસ્તુ છે. વિશ્વના કોઈ પણ દેશની અંદર ક્યાંય સત્ય શોધક યંત્ર નથી, કોઈ પણ જગ્યાએ માર મારવામાં આવતો નથી,
વિકસિત દેશોની વાત કરું છું, યુકે હોય, યુએસએ હોય, ઓસ્ટ્રેલિયા હોય, કોઈ પણ હોય, તો ત્યાં ક્રાઇમ કંટ્રોલમાં કેમ છે? કેમ કે ત્યાંના લો એન્ડ ઓર્ડર એટલા સ્ટ્રોંગ છે. ત્યાં પોલીસ વાળા પટ્ટા એટલે નથી મારતા કે ભાઈ આ વ્યક્તિ છે એની પાસેથી 5 લાખ રૂપિયા લઈ લઈએ. ત્યાં લો એન્ડ ઓર્ડર જસ્ટિસ આપવા માટે ઓર્ગેનાઇઝ કરેલું છે. અહીંયા જસ્ટિસ આપવા માટે નહીં, પૈસા ખંખેરવા માટે ઓર્ગેનાઇઝ કરેલું છે. તો તકલીફ એ છે કે જ્યારે કાયદો વ્યવસ્થા સુદૃઢ હોય ત્યારે ફેરફાર શક્ય છે. બહુ સાચી વાત છે. અને કાયદો ને વ્યવસ્થાને જ્યારે ચલાવવાની વાત આવે છે તો ગુજરાતની જ આપણે વાત કરીએ તો ગુજરાતમાં પોલીસ અને ન્યાયાધીશોની જે સંખ્યા છે હાલમાં, એને લઈને તમારું શું મંતવ્ય છે? એવું તો છે નહીં, આપણે ટેક્સ ભરતા નથી, જી. રાઈટ? સવારમાં ટૂથબ્રશ થી લઈને ચડ્ડીથી લઈને કપડાથી લઈને બધા વસ્તુમાં આપણે ટેક્સ પે કરીએ છીએ. તો સરકાર પાસે અઢળક રૂપિયો છે, એવું છે જ નહીં કે રૂપિયો નથી. પણ વસ્તુ એવી છે કે એ જે ટેક્સનો રૂપિયો લોક કલ્યાણ માટે યુટિલાઇઝેશન થવું જોઈએ, એ ક્યારેય થતો જ નથી. કારણ કે જો પોલીસની ભરતી કરે, જજોની ભરતી કરે, નવા કોર્ટ પ્રિમાઇસીસ, નવા પોલીસ સ્ટેશનો બનાવે, હાઈરાઇઝ બિલ્ડિંગો તો બને જ છે ને આ દેશની અંદર, તો હાઈરાઇઝ કોર્ટો અને હાઈરાઇઝ પોલીસ સ્ટેશનો કેમ ના બને? શક્ય છે. પણ જો એ બનાવે તો રૂપિયા જોઈએ. હવે રૂપિયા જો એમાં ખર્ચશે તો ઘરે શું લઈ જશે? મારી 7 પેઢીનું હું કઈ રીતે કરીશ? તો તકલીફ ત્યાં છે કે લોકોને પોતાના પરિવારને પોતાની પેઢી પૂરતું કરવું છે, ખાસ કરીને લીડરોને. એ લોકોને એ નથી વિચારવું કે હું એવી કોઈક સિસ્ટમ બનાવી દઉં કે જેનાથી હરેક વ્યક્તિના સંતાનો ને એ સિસ્ટમ કામમાં આવે. તો શક્ય છે, ફેરફાર છે, શક્ય છે, પણ કરવા વાળા કોઈ વ્યક્તિઓની દાનત નથી. દાનતની કમી છે. તો તમે એવું માનો છો કે સિક્યુરિટી, પોલીસ સિસ્ટમ, ન્યાય વ્યવસ્થા, એમાં જે કાંઈ પણ ખામીઓ તમને દેખાય છે, એક વકીલ તરીકે જે તમે અવાજ ઉઠાવતા હોય એના કરતાં જો તમે રાજકીય ક્ષેત્રમાં ક્યાંય હોય તો વધારે સારી રીતે ફેરફાર લાવી શકો? દેખો, હું તમારા પોડકાસ્ટમાં મારી અંગત ઈચ્છા કહીશ કે મને એવી કોઈ ઈચ્છા નથી કે હું રાજકારણ કરું. મને એવી ઈચ્છા અંગતપણે છે કે રાજકારણમાં હાલ જે પણ લોકો છે 182 ગુજરાતના, એ 182 એવું કામ કરે કે અમારી જવાન ક્યારે રાજકારણમાં આવવું જ ના પડે. પરંતુ જો તમારામાં તેવડ નથી ને તો પછી વેઇટ એન્ડ વોચ. ભવિષ્યમાં મેહુલ બોગરા નહીં તો મેહુલ બોગરા જેવા 17-18 બીજા એ રાજકારણમાં ચોક્કસથી ઘૂસશે, તમારા કપડા ફાડી નાખશે. એ 100%ની વાત છે. તમને પ્રશ્ન પૂછીને, તમને ઓપન કરીને મીડિયા સામે કે ભાઈ આ તમે ખોટું કરો છો, આ તમે રાજ્યને લૂંટ્યું છે. આ ભવિષ્યના સમયમાં 100% થશે. કારણ કે જાગૃતતા એ બંધ મુઠ્ઠીનો ખેલ નથી, એ તો મુઠ્ઠી ખોલે. જાગૃતતા મુઠ્ઠી ખોલે અને મેહુલ બોગરા જેવા ઘણા બધા લોકો રાજકારણમાં કદાચ આવી શકે. હમણાં જ જોઈએ આપણે તો વિસાવદરમાંથી જે ધારાસભ્ય થયા એ પણ વકીલ છે. તો મેહુલ બોગરાની એવી ઈચ્છા નથી કે ભાઈ હું આ ફલક પરથી હવે રાજકીય ફલક? મેં તમને એ જ કીધું ને, મારી અંગત ઈચ્છા એવી છે કે મારે ક્યારે એ ફલકમાં જવું જ ના પડે. તમે એવા કામ કરો. કારણ કે અહીંયા પછી એવું થાય કે ભાઈ આ તો બધું કરે છે જ એટલા માટે કે રાજકારણી બનવું છે. મિત્ર, હું રાજકારણી બનવા માંગતો નથી. અને ભવિષ્યમાં કદાચ બન્યા ને તો અમે મર્સિડીઝ ગાડીઓમાં આટા નહીં મારીએ. અમે જનતા માટે કામ કરશું. કદાચ અમારી પાસે હશે ને તો અમે વેચી અને લોક કલ્યાણ માટે વાપરીશું, એની ખાતરી આપીએ છીએ. પણ વસ્તુ એવી છે કે અમારી જે ઈચ્છાઓ છે ને, જે આ પોડકાસ્ટમાં હજારો ઈચ્છાઓ, હજારો મારા વિચારો મેં રજૂ કર્યા, તો એ વિચારો તમારે કરવાના છે. સવારે ઉઠીને તમારે એ નથી વિચારવાનું કે મારી 5 પેટી ઓલા પાસેથી લેવાની બાકી છે. તમારે એ વિચારવાનું છે કે હું આ દેશ માટે, આ રાજ્યના બાળકો માટે શું નવું કંઈક કરી શકું. એ વિચાર તમે નથી કરતા ને, એટલે અમારા જેવા લોકોને રાજકારણમાં ના છૂટકે આવવું પડે. સાચી વાત છે. પણ મેહુલભાઈ, માનો કે કોઈ પક્ષ તમને ઓફર કરે છે, XYZ કોઈ બી પક્ષ, કે મેહુલભાઈ રાજકારણમાં તમે અમારા પક્ષમાંથી જોડાવ, ચૂંટણી લડો, તો અત્યારે તમારી ઈચ્છા નથી કે નથી જોડાવું, ઇન કેસ તમારે જવાનું હોય તો તમે કયા ક્લેરિફિકેશન સાથે રાજકારણમાં જોડાવ, કયા કમિટમેન્ટ સાથે? હું તો છે ને પહેલેથી પક્ષાપક્ષીની જે રાજકારણ છે ને એનાથી વિરોધી છું. કે વ્યક્તિનામાં દમ હોય ને તો પાર્ટીને છોડીને પોતાના નામ ઉપર લડે અને જીતે તો એને જ સાચો રાજકારણી કહેવાય. બાકી કમળના, પંજાના, હાવરણાના હેડિંગ નીચે તમે જીતો ને તો એ સાચો રાજકારણી છે જ નહીં. તો તમારામાં દમ જ નથી, તમે જનતાનું કામ કર્યું જ નથી. બાકી કામ કરવા વાળો વ્યક્તિ પોતાના નામ પર જીતે. તો વસ્તુ એવી છે કે સિમ્બોલિક રાજકારણથી મને એલર્જી છે. બીજી બાબત એ છે કે સામ દામ દંડ ભેદ આટલી નીતિઓમાં માનું છું. તો જ્યારે એવું લાગશે ને કે બસ આ લોકો જાડી ચામડીના સુધરે એમ જ નથી, તો પછી કોઈની રાહ જોવાની નથી, આપણે આવી જઈશું.
રાજકીય નેતાઓ તમે જુઓ તો અત્યારનું જે આખું ટ્રેન્ડ ચાલે છે કે ભાઈ જે કામ થાય છે એનાથી 100 ગણું 200 ગણું દેખાડવું, ખર્ચાઓ કરવા. કોઈ રાજકીય નેતા કોઈ શહેરમાં આવવાનો હોય તો ટ્રાફિક જામ થઈ જાય એવો એક માહોલ ઊભો કરવો, આ કેટલું યોગ્ય? યોગ્ય નહીં, પણ આવું ક્યારેય થવું જ ના જોઈએ. કારણ કે તમે જનતાના પ્રતિનિધિ છો, તમે જનતાની વચ્ચે રહેવા વાળા વ્યક્તિ હોવા જોઈએ, નહીં કે તમારે જનતાને સાઈડમાં ઊભી રાખવાની અને વચ્ચેથી નીકળી જવાનું ફૂલ સ્પીડમાં. તો આ કન્સેપ્ટ મને નથી સમજાતો ને આ માત્ર ભારત દેશની અંદર જ છે. રાઈટ? તમે વૈશ્વિક મહાસત્તા યુએસ ના એક્સ પ્રેસિડેન્ટ ઓબામાને લઈ લો, એ હોલમાં એના છોકરાઓ સાથે એમ જ રખડતા હોય છે. તો તકલીફ એ છે કે અહીંયા બધા વીઆઈપી થઈ ગયા, પોતે એમએલએ માંથી નીકળી જાય તો એક્સ એમએલએ નું પાટિયું મારીને રખડતા હોય. રાઈટ? એને અલગથી કાળા કાચ વાળી ગાડી જોઈએ, પાછળ એક ગાડી અલગથી જોઈએ, એને પોલીસ પાસે આગળ પીસીઆર લઈને વાન લઈને આટા મારીને ફેરવતી હોય. તો તકલીફ અહીંયા એ પડે છે કે હરેકને એક અલગ પદવી જોઈએ છે, એક ઓરા જોઈએ છે, એક અભિમાન જોઈએ છે. હું મંત્રી છું, હું ધારાસભ્ય છું, હું મુખ્યમંત્રી છું. ના, તમે પ્રજાના સેવક છો. આ ઓરામાંથી જે દિવસે તમે બહાર નીકળશો ને તે દિવસે જ તમે પ્રજાના કામ કરતા થશો. શું જરૂર છે તમારે લોકોને હેરેસમેન્ટ આપવાની, તમારે બંદોબસ્ત ગોઠવી દેવાનું, નાકાબંધી કરી દેવાની, લોકોની દુકાનો બંધ કરી દેવાની? અરે તમને મત આપ્યા તઈ તો તમે નેતા બન્યા છો, તો તમારે પ્રજા વચ્ચે રહેવાનું છે કે પ્રજાથી પરે થવાનું છે? તો આ કન્સેપ્ટ મને નથી સમજાતો અને હું આની વિરુદ્ધમાં છું કે ક્યારેય જનતાની વચ્ચેથી ચૂંટાયેલો વ્યક્તિ એ જનતાથી પરે થવો જોઈએ નહીં. તમે જનતાની વચ્ચે નહીં રહો ને તો જનતાઓની સમસ્યાઓને ક્યારેય તમે સમજી જ નહીં શકો. રાઈટ? અને જો જનતાની સમસ્યાઓ નહીં સમજો તો સમસ્યાઓનું સમાધાન કઈ રીતે કરશો? મેહુલભાઈ, જેમ સોશિયલ મીડિયા તમે પણ એક કહી શકો કે તમે પણ જ્યારે અવાજ ઉઠાવવાની શરૂઆત કરી તો સોશિયલ મીડિયાથી પણ કરી હતી, અને સોશિયલ મીડિયા એક સારું સાધન છે કે જેના માધ્યમથી લોકો અવાજ ઉઠાવી શકે છે. પણ ક્યાંક અત્યારે એક વસ્તુ એવી પણ છે કે પોલીસ હોય છે કોઈ પણ આરોપીને પકડે છે પછી એનું વરઘોડો કાઢે છે. આપણે એમ કહીએ કે વરઘોડો, તો પછી એવું પણ સ્ટેટમેન્ટ આપ્યું કે વરઘોડો નથી, રિકન્સ્ટ્રક્શન છે. જે કાંઈ પણ આપણે કહીએ એને વરઘોડો કહીએ કે રિકન્સ્ટ્રક્શન કહીએ, પણ એ જે કોન્સેપ્ટ છે આફ્ટર બિફોર વાળો, એના વિશે તમારું શું માનવું? એ વરઘોડોય નથી, એ રિકન્સ્ટ્રક્શન નથી. એક નવી પદ્ધતિઓ છે ફોર ટેકિંગ મની, ફોર ટેકિંગ બ્રાઇબ, પૈસા વસૂલાત કરવાની એક નવી મેથડ, જેને તમે વરઘોડો કહી શકો. અત્યારે ટેકનિકલી એ મેથડ ચાલે છે કે ભાઈ કોઈ પણ ક્રાઇમમાં કોઈ પણ વ્યક્તિને પકડ્યો, હવે સામાન્ય વ્યક્તિ છે, પહેલો જ ગુનો છે, સમાજમાં રહેવા વાળો વ્યક્તિ છે, તો એને કહેવામાં આવે કે તારો રિકન્સ્ટ્રક્શન નામે વરઘોડો કાઢશું, 5 લાખ આપી દે. આ તો ફિલ્ડમાં કામ કરીએ એટલે આપણને તો ખ્યાલ જ હોય. જો તમે આપો તો કંઈ જ થશે નહીં, રિકન્સ્ટ્રક્શન જ નહીં થાય. પણ તો તમે જો ના આપી શકો તો થશે. તો અને વૈશ્વિક લેવલે તમે ક્યારે અમેરિકાના આરોપીઓનો વરઘોડો કાઢ્યો એવું તમે જોયું ક્યારેક કોઈ વિડીયો આવ્યો? આ તો ડિજિટલ દુનિયા છે, રાઈટ? તો ત્યાં વરઘોડા નથી નીકળતા તો એ ક્રાઇમ કંટ્રોલમાં છે. તો આ માત્ર સીન સપાટા છે કે તમારાથી કાંઈ નથી થતું, તમે ગૃહમંત્રી તરીકે ફેલ છો, તો તમારે શું કરવાનું છે કે પ્રજાને એવો મેસેજ આપો કે અમે કંઈક કામ કરીએ છીએ. એટલે 5-6 ન્યૂઝ ચેનલ ને પેજ વાળાને બોલાવી લો, વિડીયો બનાવો, મૂકી દો કે અમે કામ કરીએ છીએ. અરે કામ છે ને એ બતાવવાનું ના હોય, કામ તો બોલે તમારું. રાઈટ? તો હકીકતમાં તમે કોઈ કન્ટેન્ટ ક્રિએટર થોડા છો. પોલીસ કન્ટેન્ટ ક્રિએટર છે, તો એમનું કામ શું છે? જસ્ટિસને ડિલિવરી આપવાનું. તો એ કામ નથી કરવું, બિફોર આફ્ટર કરવું છે. હમણાં જ મેં એક વિડીયો જોયો હતો, પછી લગભગ મેં એમાં રિએક્ટ કર્યું છે કે કાળા કાચ વિરુદ્ધ અભિયાન સુરત પોલીસનું, અને સિંઘમનો પેલો ટ વાળો વિડીયો આવે, પછી બતાવી દે કે ભાઈ જો આ જાહેર જનતાની પેલા કાળા કાચ વાળી ફિલ્મ કાઢે. પણ હરેક પોલીસ સ્ટેશન ની બહાર કાળા કાચ વાળી ગાડી પડી છે, હરેક સુરતના પોલીસ સ્ટેશન ની બહાર પડી છે. તો મેસેજ શું ડિલિવર કર્યો તમે કે કાયદો છે તો તમારી માટે જ છે, ગરીબ છો મરો તમે, બાકી અમે તો જલસા જ કરશો? આ મેસેજ ડિલિવર કરો છો? નહીં. ઇક્વાલિટી ઓફ લો, ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો ક્યાં છે? ખાલી ચોપડાની અંદર. ક્યારેય એવું ના હોવું જોઈએ. તમે જો કોઈ અભિયાન લઈને નીકળો છો ને તો એનું અમલીકરણ પેલા મારી ઉપર કરવું પડે. એ ક્યારેય થતું નથી. તો આ માત્ર ને માત્ર સીન સપાટા માટે બિફોર એન્ડ આફ્ટર હોય છે, અન્ય કોઈ લોજિક નથી. મેહુલભાઈ, તમે જ્યારે વાત કરી કે ભાઈ આ રીતના સીન સપાટા થતા હોય છે, ત્યારે મને યાદ આવ્યું કે મેં આપનો જ એક વિડીયો જોયેલો કે જેમાં સરથાણા પોલીસ સ્ટેશનની બહાર, સરથાણા પોલીસ સ્ટેશનના PSI ની જે ગાડી હતી નો પાર્કિંગમાં હતી, અને આપે ફોન કર્યો અને ત્યારબાદ એને ટો કરવામાં આવી. તો સવાલ એ થાય છે કે આવું માત્ર સરથાણા એકમાં નથી, આખા ગુજરાતમાં છે. તો આ જે લોકો છે
એને આવું જે બળ કોણ પૂરું પાડતું હોય છે કે જે કાયદો બધા માટે છે, હમ. પરંતુ આ લોકો છે એક મન ફાવે તે કરી શકે? આ બળ એમને મળે બેઈમાનોની એકતા, રાઈટ? આનો મતલબ સિમ્પલ એવો છે હમ, કે ભ્રષ્ટાચારીઓ છે ને એમની એક યુનિટી છે હમ, કે આ મારો ભાઈ છે, મારે એને બચાવવાનો છે. હકીકતમાં મારો વિડીયો આવ્યો હમ. તો એનો મતલબ શું થાય કે એને કાયદાનો ભંગ કર્યો છે. કર્યો છે. 100%ની વાત છે. બહુ સામાન્ય બાબત તો એના છે. સુપિરિયર ઓફિસર એને શું હમ, કરવું જોઈએ કે હમ, જો તું કાયદાનો વ્યક્તિ થઈ હમ, અને કાયદાને નથી માનતો, ચાલ કાલથી ઘરે બેસ, હમ, બેસાડી દઈ ઘરે. હમ. બીજા દિવસે મારે વિડીયો બનાવવાની જરૂર જ નહીં કેમ પડે. કે એનું તો કામ જ કાયદાનું પાલન રાઈટ, કરાવડાવવાનું છે રાઈટ. બીજા પાસે. તો મેહુલ બોગરાને વિડીયો બનાવવાની જરૂર ક્યારે પડે છે? જ્યારે તમે એવા કાંડ કરો છો અને ઈ કાંડ ઉપર તમે એકવાર એવું એક્શન લઈ લો, 5 પોલીસ કર્મચારીને ડિસમિસ કરીને ઘરે બેસાડ દો, હું તમને ખાતરી આપું છું કે ભવિષ્યમાં ક્યારેય કોઈ પોલીસ કર્મચારીનો વિડીયો બનાવવો પડશે નહીં, કેમ કે જાતે પોતે કાયદાનું પાલન કરશે. પણ એવું કેમ નથી થતું? કેમ કે બેમાનોની યુનિટી છે. બ્લેક કાચ વાળી નંબર પ્લેટ વગરની ગાડી હોય, ચેકિંગમાં ઊભી રહે એટલે પેલો આઈ કાર્ડ બતાવે, ડિપાર્ટમેન્ટમાંથી છું. કયું ડિપાર્ટમેન્ટ? શું ડિપાર્ટમેન્ટ? તમે કઈ રાષ્ટ્રપતિ છો? રાષ્ટ્રપતિ ખુદ ગાળા કાચ નથી રાખતા, રાઈટ? તો થિંગ ઇઝ ધેટ કે આ લોકોને એક ઓરા થઈ ગયો છે કે પછી કોન્સ્ટેબલ હોય તોય ભલે, જીઆરડી હોય તોય ભલે, કે ભાઈ અમે પોલીસ ખાતામાંથી છીએ. અરે કાયદાના રક્ષકો છો, કાયદાનું એક્ઝિક્યુશન કામ કરવાનું તમારું છે. તમે કાયદાની અમલીકરણ જો તમે ખુદ તમારી ઉપર નથી કરતા તો જનતા પાસે કઈ રીતે કરાવી શકવાના છો? અને એટલા માટે જ અમારા વિડીયો બનાવીને આ લોકોને એક્સપોઝ કરવા પડે કે તમે એવું ક્યારેય નહીં સમજતા કે અમે કાયદાને ગજવામાં રાખીને ફરીએ છીએ. કાયદો રાજાઓનો પણ રાજા છે અને તમારે એનું પહેલા પાલન કરવું પડશે. બસ એ સબક શીખવાડીએ છીએ. બલભાઈ, ગુજરાતના ગૃહ વિભાગની જે અત્યારની કામગીરી છે અને જે પ્રશ્નો છે, એને લઈને એને તમે કઈ રીતે મૂલવો છો અને કયા મુખ્ય પ્રશ્નો છે કે જેનું હજી જોઈએ તેવું નિરાકરણ નથી? ગુજરાત પોલીસ વિભાગની કામગીરી છે ને એ નફાતુલી હોય. દેખો, પોલીસ વગર શક્ય નથી. આપણે પ્રોટેક્શનમાં રહી ના શકીએ, પ્રોટેક્શન વગર રહી ના શકીએ. સ્ટુડિયોમાં આપણા મર્ડર થઈ જાય, સમજો. પોલીસ છે તો આપણે છીએ, પણ એક ગર્વ કરવાની તો બાબત છે, પણ સાથે સાથે જવાબદારી સ્વીકારવાની પણ બાબત છે. બિલકુલ. કે તમારે જવાબદારી સ્વીકારવી પડશે કે અમારું કામ જ પ્રોટેક્શનનું છે. અમે ઉપકાર કરતા નથી, અમે એની સેલેરી લઈએ છીએ. અમે નોકરી લઈએ ત્યારે અમને ખબર છે કે અમારે પ્રજાનું રક્ષણ કરવું છે, એટલે જ અમે ખાખી પહેરીએ છીએ. તો આ બધી વસ્તુઓ તમારે સમજવી પડે. એ સમજીને પછી તમે ખાખી પહેરો તો તમે પ્રજાનું રક્ષણ કરી શકો. ગૃહ મંત્રાલયમાંથી આપણે વાત કરીએ તો માત્ર ને માત્ર 24 કલાકનું બર્ડન એ પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર થોપી દેવામાં આવે છે. નાનામાંથી નાની લઈને મોટાથી મોટી ઘટના એ પોલીસ ડિપાર્ટમેન્ટને હેન્ડલ કરવી હોય તો પછી એટલી માટે પોલીસ બળ તો એટલું જોઈએ કે ના જોઈએ? સુરતમાં 70 લાખની વસ્તીમાં 6000 પોલીસ બળ ક્યારે શક્ય નથી? ઓછામાં ઓછા 30 થી 40,000 પોલીસ કર્મચારીઓ હોવા જોઈએ. બીજી વસ્તુ એ છે કે પોલીસ કર્મચારીનો પગાર 30, 40, 50,000 શું થાય અત્યારે કોઈ ડાયમંડમાં કામ કરે એ 60-70,000 રૂપિયા કમાઈ રહી છે, રાઈટ? તો મિનિમમ પોલીસની સેલરી એ 2 લાખ રૂપિયા હોવી જોઈએ. જો કોઈ વ્યક્તિને તમે પોષણક્ષમ આહાર, પૈસા, એને આરામ આપશો તો એ સરખું કામ કરી શકે. પોલીસની ડ્યુટી 8 કલાકની જ હોવી જોઈએ. જો આવું થાય તો બધો ફેરફાર આવે. પણ એની માટે ગૃહમંત્રી છે, જે કદાચ વિચારતા હોય, ના વિચારતા હોય, શું કરતા હોય ખબર નથી, પરંતુ તમારી પાસે રૂપિયા છે ને બેટર યુટિલાઇઝ કરો એવું મારું માનવું છે. મેહુલભાઈ, ગૃહમંત્રીની વાત આવી છે તો એક પ્રશ્ન એ થાય કે તમે જ્યારથી જુઓ છો ત્યારથી તમને આમ એવું પૂછવામાં આવે કે ગુજરાતમાં જેટલા પણ ગૃહમંત્રીઓ રહ્યા એમાં તમારા મતે કોઈ એવો વ્યક્તિ કે જેને આમ એમ કહેવાય કે પ્રામાણિક પ્રયાસ કર્યો છે કે સિસ્ટમમાં ચેન્જ આવે, એવું કોઈ તમારા ધ્યાનમાં? મને સમજણ આવી ત્યારથી હું તમને વાત કરું, વર્ષ 2010 થી હું આ ફિલ્ડમાં આવ્યો અને નાનો હતો ત્યારથી કચેરીઓમાં જતો, ત્યારથી બનેલા તમામ ગૃહમંત્રીઓમાં મને ક્યારેય એવું લાગ્યું નથી કે આ ગૃહમંત્રી એ હકીકતમાં ચેન્જ લાવવા માટે કામ કરે છે. ખાલી ગૃહ મંત્રાલય નહીં, તમામ મંત્રાલય. મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર થાય, પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર થાય, જળ ખાતામાં ભ્રષ્ટાચાર થાય, રમત ગમતમાં ભ્રષ્ટાચાર થાય, શિક્ષણ મંત્રાલયમાં ભ્રષ્ટાચાર થાય, તો મેં એવો મંત્રી ક્યારેય જોયો જ નથી જે નિષ્પક્ષપણે એમ કે હું સુધારો લાવીશ. ક્યારેય થતું નથી. શિક્ષણ મંત્રાલય છે જ, રાઈટ? શિક્ષણમાં કેટલો ભ્રષ્ટાચાર! ખાનગી સ્કૂલોમાંથી 20% હપ્તા લેવાય. આપણા બાળકોને આપણે ખાનગી સ્કૂલોમાં જ ભણાવવાના, ટેક્સ તમામ પ્રકારના આપવાના, છતાંય ભણશે ક્યાં? તો કે ખાનગી સ્કૂલમાં. તો શિક્ષણનું પણ ડાયવર્સિફિકેશન છે કે ભાઈ
સારી સ્કૂલ તો કે 2 લાખ રૂપિયા ફી લે, નબળી સ્કૂલ તો કે 20,000 ફી લે. અરે બાળકોમાં તો ભેદભાવ રહેવા દો. એને તો બેઝિક જે એજ્યુકેશન છે એ પેરેલલ અને ઇક્વલ આપો. તમે નથી આપી શકતા એટલે ગરીબનો દીકરો ગરીબ રહે છે અને અમીરનો દીકરો વધારે અમીર થાય છે. તો સિસ્ટમમાં ફોલ્ટ છે. અરે હરેક મંત્રી ક્યારેય બદલાવ માટે નહીં, પોતાનું ઘર ભરવા માટે કામ કરે છે. એક પ્રશ્ન એ છે કે ઘણા બધા વખત અખબારોમાં એવા અહેવાલો પ્રસારિત થતા હોય છે કે જેલમાં છે એ કેદીઓને ગુટકા, પછી મોબાઈલ, બીજી ચીજ વસ્તુઓ છે એ સરળતાથી મળી રહે છે. આ વાત સાચી છે? એના પેકેજ જ હોય, ફિક્સ પેકેજ હોય કે તમારે એટલી અમાઉન્ટ આપવાની. એમાંય અલગ અલગ પેકેજ આવે, નાનું પેકેજ, મોટું પેકેજ. તો તમને કેન્ટીનમાંથી જ ફૂડ મળી જાય. કૂપન આવે, એ કૂપન કેન્ટીનમાં આપવાનું એટલે તમને પેકેટ ફૂડ મળે. બાકી તમે 10 રોટલી તોડો ત્યારે 1 રોટલી સારી નીકળે. આ જનરલ જેલની સિસ્ટમ છે અને આ એસ્ટાબ્લિશ સિસ્ટમ છે. કોઈ એવું કહે કે મને નથી ખબર તો ખોટી વાત છે. ગૃહમંત્રીને ખબર છે, તમામ પોલીસ કર્મચારીને ખબર છે, તમામ વકીલોને પણ ખબર છે. તો એ કહેવાય ને કે ઓપન કરપ્શન. તો એ તમારે અહીંયાથી શીખવું પડે કે બધાને દેખાય છે પણ કોઈ બંધ કરાવતું નથી. તો એમાં પણ ભેદભાવ છે કે કોઈક ચોરી કરી છે કે ભાઈ માની લો કે 50,000 લાખ રૂપિયાની ચોરી કરી છે પણ એની પાસે સારો વકીલ નથી પૈસા રાખવામાં, પૈસા માટે, બરાબર. તો એને આખી જિંદગી એ જેલમાં કાપવી પડશે. કેમ કે એના બેલ જ નહીં થાય. કરાવશે કોણ? કારણ કે એની પાસે પૈસા નહોતા તો એને ચોરી કરી છે. હવે ચોરી કરી છે, પૈસા નથી એટલે વકીલ નથી, તો એ બેલ આઉટ કઈ રીતે થશે? પણ કોક રીઢો ગુનેગાર છે, કોક પૈસાવાળાના છોકરો છે, દારૂ પીને ગાડીમાં ઉડાઈ દેશે, ગમે એને મન ફાવે એમ પીલી નાખશે, એના જામીન 60 દિવસની અંદર થઈ જશે. 60 દિવસમાં ન થાય તો 70મા દિવસે તો ગેરંટીડ છે આફ્ટર ચાર્જશીટ કે થવાના જ છે. તો એને બેલ થઈ જશે. તો જેલની અંદર તમે કોઈ પણ સંજોગોમાં ક્યારેક જાઓ તો જોશો ગરીબ વ્યક્તિ જેલમાં પીસાય છે. પૈસાવાળાના છોકરાઓ કે પૈસાવાળા એ ક્યારેય જેલમાં પીસાતા નથી. તો ન્યાયમાં પણ ભેદભાવ છે કે ગરીબ છે તો એની માટે અલગ કાયદો છે, અમીર છે એના માટે અલગ કાયદો. અને દુર્ઘટનાઓ જ્યારે બનતી હોય છે ખૂબ ગંભીર, એમાં આપણે એક આખી સંખ્યાબંધ હાર આપણને દેખાય. પછી મોરબી પુલની દુર્ઘટના હોય, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન હોય, હરણીકાંડ હોય, તો આવે વખતે જ્યારે એમ કહેવાય કે જ્યારે ભોગ બનનાર વ્યક્તિઓ એકથી વધારે હોય, ખૂબ જ ગંભીર ઘટના હોય, તો ત્યારે પણ તેને ન્યાય મળવામાં ખૂબ લાંબો સમય લાગી જતો હોય છે. તો આવું જે થાય છે એની પાછળ ક્યાં સિસ્ટમની ખામી છે? સિસ્ટમને છે ને એક ટ્રીક મળે છે કે તમારી મેમરીઝમાંથી દુર્ઘટનાઓ છે ને એને સ્ક્રોલ કરતો એટલે વ્યક્તિ ભૂલી જાય. ટેમ્પરરી માહોલ બને, ટેમ્પરરી માહોલને ટેમ્પરરી ડામવામાં આવે, 2-3 મહિના થાય એટલે લોકો ભૂલી જશે. કદાચ એને યાદ રહેશે. કોને યાદ રહેશે? જે ભોગ બન્યા હશે ને એના પરિવારને યાદ રહેશે. બાકી તો બધા ભૂલી જાય. એનો પરિવાર કદાચ મુખ્યમંત્રીની સભામાં ઉભા થયા અને પ્રશ્ન પૂછશે કે અમને ન્યાય આપો, તો એમને પ્રોપોગંડાના નામ ઉપર મુખ્યમંત્રી બેસાડી દેશે. રાઈટ? પછી એના ઉપર થોડો દિવસ ડિબેટ થશે, બંધ થઈ જશે. પછી ગંભીર બ્રિજ દુર્ઘટના જેવી બ્રિજ કોલાપ્સ થશે ભ્રષ્ટાચારના પાપે. વિચાર કરો, 1880-90માં બનેલા ગોલ્ડન બ્રિજ જેવા બ્રિજ એ 150 વર્ષ સુધી અડીખમ ઊભા છે. અને આ ડિજિટલ યુગમાં ટેકનોલોજીથી બનેલા પુલો એ 10-10 વર્ષમાં ધરાશયી થઈ જાય છે. 13-14 લોકો પોતાના જીવ ગુમાવે છે. અને એ મુદ્દાને પણ મેમરીમાંથી સ્ક્રોલ કરવામાં આવે છે અને નવો મુદ્દો લાવવામાં આવે, રાજીનામું. ખ્યાલ હશે આપણને, રાઈટ ને? કે ભાઈ હું રાજીનામું આપી દઉં અને હું એક બાપનો હોય રાજીનામું આપી દઉં. એ પોલિટિક્સની આ લેંગ્વેજ હોય, રાજીનામું આપી એક બાપનો હોય. શું કરવા માંગો છો? તમે તમારા દમ ઉપર એ સાબિત કરીને બતાવો ને કે અમે એવા બ્રિજ બનાવશું ને કે 150 વર્ષ સુધી પડે નહીં, એક બાપનો હોય હું. એવી ચેલેન્જ કોઈ નહીં આપે. એટલે ટૂંકમાં આ આખું એક સિક્વન્સ ચાલે મેમરીઝમાંથી દુર્ઘટનાઓને ઇરેઝ કરવા માટે, અને સક્સેસફુલ પણ છે. આ યાદ રાખ, લોકો ભૂલી જાય છે. લોકોને ત્યાં સુધી ફરક જ નથી પડતો જ્યાં સુધી પોતાના ઉપર ના વીતે. એમાં પણ ભેદભાવ છે દુર્ઘટનાઓમાં પણ. કે કોઈ વિમાન દુર્ઘટનામાં મરે તો ₹1 કરોડ, કોઈ બ્રિજ દુર્ઘટનામાં મળે તો 4 લાખ રૂપિયા. તો આમાં પણ ભેદભાવ છે સ્ટાન્ડર્ડ વાઇઝ કે ભાઈ ઓલા તો પ્લેનમાં જવા વાળા અમીર હોય તો એને ₹1 કરોડ આપવા પડે, આ તો ગરીબિયા હોય રોડ ઉપર જતા હોય તો એને કેટલા? 4 લાખ રૂપિયા. તો હરેક ઘટનાઓની અંદર તમારું સ્ટાન્ડર્ડ અને તમારી લાઈફસ્ટાઈલ જોવામાં આવે કે તમે શું છો. માણસાઈની પણ કિંમત નક્કી કરવામાં આવે. આ દેશમાં આપણે જીવી રહ્યા છીએ અને અહીંયા ચોરો અને ભ્રષ્ટાચારીઓ એ બેબાક છે
અને હમ. ગરીબ જનતા એ લૂંટાઈ રહી મેહુલભાઈ, આપે વાત કરી કે અત્યારે એવું રીલ કલ્ચર થઈ ગયું છે, ચેલેન્જનું રાજકારણ થઈ ગયું છે. ચેલેન્જની રાજકારણની જ્યારે વાત આવે છે ત્યારે થોડા સમય પહેલા ગોંડલના ધારાસભ્યના પુત્રએ કેટલાક આગેવાનો અને એમાં આપના નામનો ઉલ્લેખ કરીને કહ્યું કે ભાઈ ગોંડલ આવી જાઓ, અને સામે તમે પણ કહ્યું હતું કે મને જ્યારે જરૂર લાગશે ત્યારે હું ગોંડલ જઈશ. હમ. તો મેહુલભાઈ ગોંડલ ક્યારે જાય? દેખો, નાના છોકરા બાંધે ને ત્યારે એવું કે તું આ પોપડામાં આવી જજે, આ મેદાનમાં આવી જજે, અમે હમ. બાંધી લઈશું. હમ. તો વી આર મેચ્યોર ઇનફ, હમ. રાઈટ? આ સંવિધાનનો જમાનો છે, કાયદા કાનૂન મુજબ પ્રક્રિયાઓ ચાલતી હોય છે. હમ. એક લોજિકલ વાત છે કે બધા લોકો, તમામ નાના જે બાળકો હોય હમ. એ માનું દૂધ પીને જ મોટા થાય, હમ. એમાં કોઈ બીજી બાબત આવે નહીં. નહીં. એટલે આવી જ્યારે ચેલેન્જો આપણે સાંભળીએ ને ત્યારે આપણને એવું થાય કે આ લોકોને એક વાર અભ્યાસ કરવો પડે કે તમે તમારા નામની આગળ સામાજિક સેવકના ટેગ મારો છો એ રાખવા કે હટાઈ દેવા. હમ. કારણ કે એક મેચ્યુરિટી હોવી જોઈએ તમારામાં કે મારા મોઢામાંથી શું શબ્દો નીકળે છે, અને એ નીકળેલા શબ્દો માટે હું એને બાળક બુદ્ધિ ગણું હમ. કે ભાઈ તું આવી જા, હું તમારા પિતાજીના નોકર થોડા છીએ અમે હમ. કે તમે બોલાવો ત્યારે આવીએ, જ્યારે ગોંડલની જનતાને જરૂર હશે ત્યારે અમે આવીને ઉભા રહી જઈશું. હમ. રાઈટ? તો તમે કહેશો અમે આવશું એ શક્ય નથી. બીજી બાબત એ છે કે અમારું કામ ખાલી બયાનબાજી કરવાનું નથી. હમ. 2000 થી 2200 કેસો લડીએ છીએ, હમ. જનતાના ન્યાય માટે કોર્ટમાં અવાજ ઉઠાવીએ છીએ, ઓન રોડ ફાઇટ આપીએ છીએ. બિલકુલ. રાઈટ? તો એમાંથી અમને આવી છીછોરાપંતી કરવા માટેનો સમય નથી મળતો. રાઈટ? તો હરેક વસ્તુના એક પહેલું હોય. ભવિષ્યમાં ગોંડલ પણ જઈશું અને એની માટે કોઈને બોલાવવાની, કોઈને પૂછવાની જરૂર નથી. આ ગુજરાત છે અને ગુજરાતના અમે વતની છીએ અને સમગ્ર ગુજરાતમાં મજા આવે ત્યારે જઈએ. જ્યારે ત્યાં આગેવાનો ગયા અને જે કાંઈ પણ પ્રદર્શનો થયા ત્યારબાદ પણ આપણે ડિબેટમાં કહ્યું હતું કે ભાઈ કોઈ પણ ગમે ત્યાં જઈ શકે છે, પણ અહીંયા એમનામ જવાની વાત નથી. હવે જો જ્યારે તમે માનતા હોય કે ગોંડલમાં ક્યાંક ને ક્યાંક જે વાતાવરણ છે એવું છે કે જે કાયદાના પક્ષમાં નથી એમ, તો આગામી જ્યારે 2027ની ચૂંટણી આવે છે એવી આપની ઈચ્છા ખરી કે આપ ગોંડલના ચૂંટણીના મેદાનમાં આપના જશો? માધ્યમથી મોહર મારીને કહું છું કે આજે નહીં, કાલે નહીં, ક્યારેય મારે ગોંડલની ટિકિટ જોતી નથી. હમ. હું રાજકારણથી પરે વ્યક્તિ છું. હમ. ગોંડલના મુદ્દા ઉપર બોલવાનો પણ મારો એક મુખ્ય આશય હતું કે રાજકુમાર જાટ, હમ. જેનું હત્યા થઈ, જેનું મર્ડર થયું, હમ. એનો આખરી સીસીટીવી ફૂટેજ એમના ઘરનો હતો. હમ. પછી એ વ્યક્તિ ક્યારે મળ્યો નહીં, સીધી ડેડ બોડી મળી. હમ. એક ફરિયાદી છે, એનો પિતા જી. એમ કહે છે કે મારા છોકરાનું અમને મર્ડર કર્યું. તો આ દેશમાં એફઆઈઆર સુદ્ધા પણ ના દાખલ થાય? હમ. અરે એફઆઈઆર તો લો, પછી તપાસમાં એ નિર્દોષ છૂટી જાય તો એ કોર્ટ નક્કી કરી લેશે, બિલકુલ. પોલીસ નક્કી કરવા વાળી થોડી છે. હમ. તો મુખ્ય બોલવાનો પ્રશ્ન એ જ હતો કે જ્યારે પણ બંધારણથી ચાલતા દેશની અંદર તમે ડિક્ટેટરશિપ સાબિત કરવા માંગતા હોય ત્યારે જાગૃત નાગરિક તરીકે તમને ટોકવા એ મારી ફરજ છે, ત્યારે પોલીસને ટોકવી એ મારી ફરજ છે કે તમે લોકતાંત્રિક અધિકારોનું હનન કરો છો. હરેક વ્યક્તિનો એ અધિકાર છે કે એને ન્યાય મળે, અને એના પિતાની ફરિયાદ છે તો ફરિયાદ લેવી એ તમારી પ્રાથમિક ફરજ છે. અને મને તો હજી ચીડ ચડી જાય કે હાઈકોર્ટમાં એમની પિટિશન પેન્ડિંગ છે જેમાં તારીખ ઉપર તારીખ પડે છે. તો આપણે એ વિચારવું રહ્યું કે ન્યાય લેવા માટે વ્યક્તિ જશે ક્યાં? લોઅર કોર્ટમાં, હાઈકોર્ટમાં, પોલીસ સ્ટેશનમાં? તો એને મળશે શું? તારીખ કે ન્યાય? અરે ન્યાયની તો વાત છોડો, પેલું સ્ટેજ આવે, એકડે એકમાં પેલો 1 થી 100 એકડા પેલો એકડો આવે તો પેલા એફઆઈઆર આવે. તો હજુ એફઆઈઆર નથી થઈ તો ન્યાયની તો વાત દૂર છે. તો આ સિસ્ટમની અંદર આપણે બધાને વિચારવાની વસ્તુ છે કે ક્યાંક ને ક્યાંક અંગ્રેજો જતા રહ્યા પણ આપણે દેશને ગુલામી તરફ ધકેલી રહ્યા છે. આજે એ રાજકુમાર જાટ છે, કાલે આપણો પુત્ર હશે, કાલે કોઈ બીજાનો પુત્ર હશે. હરેક વ્યક્તિ સાથે આ થશે જો તમે અવાજ નહીં ઉપાડો. તો બસ ગોંડલ બાબતે અવાજ ઉપાડવાનો મારો મુખ્ય ઉદ્દેશ્ય ટિકિટ નહીં પરંતુ ન્યાય મેળવવાનો. સાચી વાત. તો મેહુલભાઈ, આપણે માનીએ છીએ કે તમે તમારો જ્યાં ક્યાંય પણ ન્યાયતંત્ર અને જે કાયદાની અમલવારી છે એ ન થતી હોય અને સામે દાદાગીરી થતી હોય એવું તમને લાગે તો એમાં તમે સ્ટેન્ડ લ્યો છો, અને કોઈ રાજકારણનો અત્યારે તમારી ઈચ્છા પણ નથી અને તમે જોડાવાના નથી એવું આપણે કહીએ. પણ તો એક પ્રશ્ન એ થાય કે આટલો બધો સંઘર્ષ તમે કરો છો અને સ્વાભાવિક છે, તમને પણ ખ્યાલ છે કે જે તંત્ર છે, જે સિસ્ટમ છે, જે અત્યારે સત્તામાં છે, સત્તાધીશો છે, એ બધા સામે અવાજ ઉઠાવો છો તો એ
અવાજ ઉઠાવવા પછી જે પરિણામો આવવાના છે એની તમને ઘણો બધો ખ્યાલ હોય અને ઘણું બધું તો તમે જોઈ ચૂક્યા છો, તો ક્યારે મેહુલ બોગરાને ડર લાગ્યો ખરો કે આ ન કરાય? તમારે પ્રશ્ન પૂછ્યો એટલે કહું છું હમ. કે આદિ અનાદિ કાળથી આ સિસ્ટમ છે હમ. કે જેમાં ભ્રષ્ટાચારીઓ છે ને દેશ ચલાવે છે, હમ. પણ દેશભક્તો છે ને એ દેશને બચાવે છે. તો બસ એ જ રોલ શીખ્યા છીએ કે મુખ્ય કામ છે દેશને બચાવવું, જે થવું હોય થાય. રાઈટ? જિંદગીમાં શું થશે એ કોઈને ખબર નથી, તમારી સાથે મારી સાથે. હમ. એક વસ્તુ ફિક્સ છે જેને કોઈ ટાળી ના શકે, એ છે મોત. ડેથ ઇઝ સર્ટેન. એ સ્વીકારવાનું છે, ચાહે આજ આવે, કાલ આવે, પરસો આવે કે ગમે ત્યારે આવે. જો 23 વર્ષની ઉંમરે વીર ભગતસિંહ ફાંસી ઉપર ઝૂલી જતા હોય ને દેશ માટે ઇન્કલાબ જિંદાબાદના નારા સાથે, ઇન્કલાબ જિંદાબાદ મતલબ હું જતો રહીશ પણ ક્રાંતિ અમર રહેશે. જ્યારે જ્યારે આ દેશને કોઈ ગુલામ બનાવવાની કોશિશ કરશે ને, ત્યારે મારી જેવા પુત્રો પાકશે આ ધરતી ઉપર, જે અન્યાય સામે, ભ્રષ્ટાચાર સામે, ગુલામી સામે લડત આપશે. એટલે ક્રાંતિ ત્યારે પણ અમર હતી, ક્રાંતિ અત્યારે પણ અમર છે, ભવિષ્યમાં મેહુલ બોગરા હશે કે નહીં હોય, એ ક્રાંતિ અમર હશે. તો ક્યારે મોતની ચિંતા કરતા નથી, અને નથી કરતા એટલે જ બેબાકપણે લડી શકીએ. આટલી બધી નિડરતાથી તમે કામ કરો છો, તો આપણે સામાજિક કોઈ પણ આગેવાન લઈએ, એક સમય તો એને થોડો થાક લાગતો હોય અથવા તો કંઈક એવા બળની જરૂર પડતી હોય કે ફરી પાછો એ મેદાનમાં આવે, ફરી એ જ જુસ્સાથી એ લડે. તો એ જે ઇન્સ્પિરેશન છે, એ શક્તિ બળ છે, એ મેહુલ બોગરાને ક્યાંથી પ્રાપ્ત થાય? જ્યારે જ્યારે થાકીએ ને, જનરલી આમ ના થાકીએ, પણ ક્યારેક કેવું થાય કે બસ દેશદાસથી કામ કરવું છે, પણ આ બધા એ વાડાઓ નક્કી કર્યા છે ને, જ્ઞાતિના, જાતિના, ધર્મના. કોઈ પણ એક મુદ્દો હોય તો એને જ્ઞાતિવાદમાં નાખી દો, કોઈ પણ એક મુદ્દો છે તો એને ધર્મમાં નાખી દો, મુદ્દાઓને ડાયવર્ટ કરવા માટે પ્યોરલી. તો ત્યારે આપણને થાક લાગે થોડો, કેમ કે હું મદદ કરવા પહેલા ક્યારેય એવું વિચારતો જ નથી કે સામેવાળાની જ્ઞાતિ કઈ છે કે એનો ધર્મ કયો છે. હરેક વ્યક્તિ માણસ છે, ભારત દેશનો નાગરિક છે, મદદ કરવી એ મારી ફરજ છે. પણ એમ છતાંય ક્યારેક ક્યારેક જાતિ જ્ઞાતિના વિખવાદો જોઈએ ને, ત્યારે આપણને થોડોક થાક લાગે. પણ એ થાક લાગ્યા પછી પણ જ્યારે કોઈ પણ જ્ઞાતિના સર્વે સમાજના હજારો લોકોના આશીર્વાદ મળે ને કે ભાઈ તું લડ, અમે તમારી સાથે છીએ, ત્યારે પાછું બુસ્ટિંગ મળી જાય કે નહીં, આપણે લડવું છે. ઘટનાઓ યાદ કરીએ કે ભાઈ ક્યારે કોઈ સાથે ના હોય, હું ક્યારે કોઈને પૈસા દઈને બોલાવતો નથી મિત્ર. અમે 4-5 લોકો છે, લડીએ છીએ, અને જ્યારે પણ મુસીબત આવે ને, ત્યારે હરેક ધર્મ, હરેક જ્ઞાતિના લોકો હજારોની સંખ્યામાં ભેગા થઈ જાય કે ભાઈ અમે તમારી સાથે છીએ. તો બસ આ એક એનર્જી બુસ્ટર છે. કેમ દોડવીર હોય ને ગ્લુકોઝ મળે, એમાં મને આપણા ગ્લુકોઝ મળી જાય, અને બસ ફરીથી પાછા દેશદાસ સાથે લડવા માટે સક્ષમ થઈ જાય. સાચી વાત છે. મેહુલભાઈ, તમે જ્યારે ધર્મનો ઉલ્લેખ કર્યો, ધર્મના વાડા, કેટલાક સમયથી એવું જોવા મળે છે કે ધર્મ સંસ્થાનો છે, ચાહે કોઈ પણ હોય સંપ્રદાય, કોઈ પણ ધર્મ હોય, એનું કામ તો શું છે કે પ્રજા સાથે કનેક્ટેડ રહેવાનું. છેલ્લા ઘણા સમયથી એવા દ્રશ્યો સામે આવે કે રાજસત્તાની સામે ધર્મ સત્તા તમને નમતી દેખાય. તો આના પાછળ એ મૂર્ખતા છે. રાજસત્તા અને ધર્મસત્તા એ બંને અલગ છે, એને ક્યારે પેરેલલ ચાલવાનું જ ના હોય. ઘણી વાર હું વ્યાસપીઠ ઉપર બેઠેલા લોકો પોલિટિકલ પ્રચાર કરતા તો દુઃખ થાય કે તમે ધર્મનો પ્રચાર કરવા માટે બેઠા છો, લોકોને માણસ બનાવવા માટે બેઠા છો, ભ્રષ્ટાચારીઓના સન્માન થતા હોય. આપણને દેખાય છે કે આ ભ્રષ્ટાચારી છે, આ રોજ સાંજે પાર્ટી કરે છે, અને એ વ્યક્તિ ભગવાનની આરતી ઉતારતો હોય. એટલે કંઈક તો શરમ કરી લો. તમે વ્યાસપીઠ ઉપર બેઠા છો, તમે નેતાઓને હાથ જોડી રહ્યા છો? ના હોય, ક્યારેય શક્ય નથી, આવું ક્યારેય હોવું ના જોઈએ. પરંતુ કરંટ સિનારીઓ એવો છે કે હરેક વ્યક્તિ છે ને પોતાના સંપ્રદાય માટે, પોતાના પ્રચાર માટે લડી રહ્યો છે કે હું કઈ રીતે ફેમસ થાવ, હું મારા ધર્મનો વધારે પ્રચાર કેમ કરું, મારા ધર્મમાં વધારે લોકો કઈ રીતે જોડાય. અને ઘણી વાર તો આપણે જોઈએ કે જેને સંસાર છોડી દીધા છે, ત્યાગ કરી દીધો છે, જેને મોહ માયાથી કઈ લેવા દેવા નથી, એ કરોડોની જમીન લઈને બેઠા છે, એ કરોડોના હવાલા કબાલા પતાવે છે. તો પછી તમે શા માટે એને ભગવો ધારણ કરો છો? સંસાર ત્યાગ કરવાના નાટક શું કરવા કરો છો? બેબાક પડે કરો ને, પણ ખોટા ધર્મને તો બદનામ ના કરો. તો આવા જયારે કિસ્સાઓ થાય ત્યારે દાજ તો ચડે, પણ આપણને એવું પણ થાય કે ભગવાનમાં, ધર્મમાં માનવું કે ના માનવું, પરંતુ હું તો માનું છું કે હરેક વ્યક્તિમાં ઈશ્વર હોય છે. તો હું એમાં માનવા વાળો વ્યક્તિ છું, હરેક વ્યક્તિમાં ઈશ્વર જોઉં છું. પછી હિન્દુ હોય તોય ભલે, મુસલમાન હોય તોય ભલે, આહિર, ભરવાડ, રબારી હોય, પટેલ હોય કે કોઈ પણ હોય, હરેક વ્યક્તિમાં ઈશ્વર છે ને એને મદદ કરવી એ મારો ફરજ છે. બાકી આ જે ધાર્મિક સંસ્થાનો અને રાજકીય છે
એ બધું ઠીક છે, આજના જમાનામાં એ જનતા બધું સમજે છે, પણ એનો પણ એક સમય અંત આવશે. બહુ સાચી વાત છે. જાગૃત જેમ લોકો બનશે એમ એમના વિચારો બદલાતા રહેશે અને વિચારો બદલાવાની પ્રોસેસ પણ ખૂબ લાંબા ગાળાની હોય છે. એક સામાજિક સમસ્યાનો એક પ્રશ્ન આપને કરવો છે કે છેલ્લા ઘણા સમયથી આપણે જોતા હોઈએ છીએ કે જે છૂટાછેડાના કેસ છે સતત વધી રહ્યા છે. આપ કોર્ટમાં વિઝિટ કરતા હોય, ઘણા બધા લોકોને મળવાનું થતું હોય. પણ આવું આ જે રેટ છે છૂટાછેડો એ વધવાનું કારણ શું છે? મુખ્ય કારણો શું હોય છે આવા કેસ? દેખો, આમાં બહુ બધા કારણો છે. હમ. એક તો મેલ ડોમિનન્ટ, પછી ફેમિનિઝમ છે હમ. કે ભાઈ સ્ત્રીઓ છે અને અત્યારે વધારે સ્વતંત્રતા જોઈએ છે. જી. હરેક વ્યક્તિને સ્વતંત્રતા મળે, જી. સ્ત્રી હોય પુરુષ હોય, જી. એમાં કોઈ ના નથી. હમ. પરંતુ પહેલેથી જ છે ને અમુક કામો વહેંચાયેલા છે અને એ આપણે નહીં, સૃષ્ટિએ વહેંચ્યા છે બિલકુલ. કે પુરુષ આ કામ કરશે અને સ્ત્રી આ કામ કરશે. પુરુષ બાળકને જન્મ ના આપી શકે, તમે એમાં એમ કહો કે ભાઈ નહીં, આવું નહીં ચાલે, ઇક્વાલિટી હોવી જોઈએ, તો અશક્ય છે, અશક્ય. કારણ કે સૃષ્ટિનો નિયમ નથી. તો હરેક જગ્યાએ ઇક્વાલિટી માંગી શકો નહીં. કોમ્પ્રોમાઇઝ હરેક જગ્યાએ કરવું પડે. રાઈટ? કેવું છે કે રથ હોય ને એના પેરેલલ पहिયા ચાલે ને તો જ રથ સારી રીતે ચાલી શકે, આગળ પાછળ ના ચાલે. તો પેરેલલ કોઈને ચાલવું નથી. પુરુષને વધારે ફ્રીડમ જોઈએ છે, કોઈ જગ્યાએ સ્ત્રીઓને વધારે ફ્રીડમ જોઈએ છે. અને હું જે અવારનવાર કેસોમાં જ્યારે જોડાવ ત્યારે આ જ એક મુખ્ય પ્રશ્ન હોય કે આ ફ્રીડમ અને કે આ વ્યભિચાર, કે એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય, પુરુષને હોય, સ્ત્રીઓને હોય. પુરુષ બિચારો કામ કરતો હોય તો સ્ત્રીઓ વ્યભિચાર આચરતી હોય, સ્ત્રીઓ લોયલ્ટીથી રહેતા હોય તો પુરુષ વ્યભિચાર આચરતો હોય. તો આવા બધા જે મોડર્ન યુગમાં જે આ બધું થઈ રહ્યું છે એના કારણે આ ડિવોર્સના કેસો વધ્યા છે. પરંતુ આમાં પણ એક સમજણ શક્તિની જરૂરિયાત છે કે ભાઈ તમે મોડર્ન બની જાઓ છો, પણ તમે એટલીસ્ટ લોયલ ને કમિટેડ તો બની જાઓ. તમે રિસ્પોન્સિબિલિટી તો અદા કરતા થઈ જાઓ. તમે એ તો સ્વીકારો કે મારી શું જવાબદારી છે, પુરુષની શું જવાબદારી છે. પુરુષ પણ અદા કરવી જોઈએ, એમાં કઈ ના નથી. પરંતુ હરેક વસ્તુઓ એકબીજા ઉપર થોપી શકાય નહીં. પુરુષ કામે છે તો સ્ત્રીઓની ફરજ આવે કે એ ઘરકામ કરી લે, એમાં કઈ નાની વાત નથી. રાઈટ? અને સ્ત્રી કામે છે તો પુરુષ થોડું ઘણું ઘરકામ કરી લે, તો એમાં કઈ નાની વાત નથી. તો જ્યારે વિચાર શક્તિઓ ભેગી થાય, એક સાથે રહી અને કામ કરવાની ભાવનાઓ થાય, ત્યારે આ વસ્તુઓનો અંત આવે. એ સિવાય મોડર્ન યુગમાં આ વસ્તુઓ વધવાની શક્યતાઓ છે. જો તમે તમારા માનસિક વિચારો એક નહીં કરો તો આનો ક્યારેય ઘટાડો ના આવે. સાચી વાત છે. મેહુલભાઈ, પોડકાસ્ટના અંતમાં થોડો રેપિડ ફાયર રાઉન્ડ તમારી સાથે, એમાં તમે એક બે શબ્દોમાં અથવા તો એકાદ વાક્યમાં જેટલો તમે શોર્ટ આન્સર આપી શકો એવો પ્રયાસ કરજો. મેહુલ બોગરાની લાઈફમાં સૌથી મોટો કોઈ ડર હોય તો? કોઈ જ નથી. જો તમે એક દિવસ માટે તમને પોલીસ કમિશનર બનાવી દેવામાં આવે તો એક કામ શું કરો? પોલીસ કમિશનર બનીએ નથી ભેગું થાય એમ. તો કદાચ મેહુલ બોગરાને ગૃહમંત્રી બનાવી દેવામાં આવે તો પેલો એક મુખ્ય ફેરફાર શું કરે? પેલો મુખ્ય ફેરફાર કાયદો વ્યવસ્થા બદલાવાનું કામ કરું. જે નિર્મિત કાયદો છે એને બદલાવું. તમારી કોઈ એવી એક આદત કે જે તમને એમ થતું હોય કે આ નથી ગમતી, બદલાવા જેવી છે પણ નથી બદલતી? મને હમણાંથી નથી ગમતી જે ઓફિસે લેટ જાઉં. ડર તો તમે કીધું કે નથી લે. પોલીસ કે રાજકારણ, એમાં કયા ક્ષેત્રમાં સૌથી વધારે સુધારાની જરૂર છે? રાજકારણ. સૌથી નબળી કાયદાકીય નીતિ ભારતની કોઈ તમને લાગતી હોય? સંપૂર્ણ તમામ કાયદાકીય નીતિઓ જે બીએનએસ છે, બીએનએસએસ છે, બીએસએ છે, તમામ કાયદાઓમાં ધરખમ ફેરફારની જરૂર. તમારા જીવનને કોઈ આમ એક જ લાઈનમાં કે ભાઈ આ લાઈનથી જ મારા જીવનની ઓળખાણ થઈ જાય તો એ કોઈ? દેશભક્તિ સર્વોપરી. મેહુલભાઈ, આટલો દીર્ઘ સંવાદ કરી અને આપના જીવનના જે કંઈ પણ અનુભવો છે, સંઘર્ષો છે, વ્યક્તિગત જીવનની પણ વાતો છે, એ અમારી આ ગોઠડીમાં અમારી સાથે તમે સમય આપી અને શેર કરી. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. તો આ હતા મેહુલ બોગરા કે જેમની સાથે આજની ગોઠડી કરવાનો આપણો આશય એ જ હતો કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ આવડી મોટી સિસ્ટમ સામે, સમાજ સામે, તાકાતવર લોકો સામે કે જે કાંઈ પણ કરી શકે છે અને જે ગુંડાઓ છે, લુખ્ખાઓ છે, આપણને બધાને મજા આવતી હોય કે જ્યારે આપણે વિડીયો જોતા હોય તો કેટલું જોરદાર અવાજ ઉઠાવે છે, પણ એના જીવનના ઘણા બધા સંઘર્ષો હોય છે. એના માટે પણ એક ગટ્સ જોઈએ છે અને આપણને બધાને, આપણા બધાની પણ ફરજ બને છે કે જ્યારે આવા લોકો એવું ઈચ્છે છે કે સમાજમાં કંઈક બદલાય તો આપણે પણ જે કોઈ પણ રીતે આપણે એને બળ પૂરું પાડી શકીએ,
એનું પ્રોત્સાહન કરી શકીએ અને જ્યારે જરૂર પડે ત્યારે ન માત્ર વાહવાહી કરીને પરંતુ તેની સાથે ખભે ખભો મિલાવીને એને સપોર્ટ કરી શકીએ. એ આપણી પણ ફરજ બને છે. આજના દીર્ઘ સંવાદમાં આપને પણ સમજાયું હશે. આપને આ પોડકાસ્ટ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને સાથે જ આવા જ અવનવા વ્યક્તિત્વ અમે ગોઠડીમાં બોલાવતા રહીશું. તો આપની કઈ ઈચ્છા છે કે આ વ્યક્તિ સાથે અમે સંવાદ કરીએ તે કમેન્ટમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.